હમણાં જે પાર્શ્વનાથના છેલ્લે તમારો સત્સંગ થયો તો એમાં એક વાત નીકળી હતી કે આપણે જે પતંગની દોરીનો એક્ઝામ્પલ આપ્યો હતો ને એમાં કીધું હતું કે આપણે અમુક રીતે દોરી લપેટી હોય તો કે ગૂંચ પડે એમ, એટલે કે એવી રીતે વ્યવહારમાં કે અત્યારે જે તમારી ગૂંચો પડેલી છે તો કે એ ગૂંચ ઉકેલવા નથી જવાનું, પણ કે નવી ગૂંચ ના પડે એનું ધ્યાન રાખવાનું. નવી ગૂંચ ના પડે, પેલી તો ઉકેલવાની નથી, તરત તોડીને ગાંઠ બાંધી દેવાની છે. પણ એ હજુ આમ સમજાતું નથી કે જે ગૂંચ પડી ગઈ છે ઓલરેડી જ્યાં, તો એ આપણે એને કેમ કરીને એ ગૂંચ ઉકલે કે સુધરે એવું આપણે અટેમ્પ્ટ ના કરવો જોઈએ, એનો પ્રયત્ન કરવો ના, બિલકુલ નહીં. ક્રમિકમાં કરવાનું હોય, અક્રમમાં ના હોય. અચ્છા, એ ગૂંચ તમારે જોવા જાણવાથી તમારે થાય, એટલે જોવા જાણો એટલે નવી ગૂંચ પડવા ના દો. અને જૂની ગૂંચ છે એનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનું રહે. અચ્છા, એટલે એના પક્ષે ના હોય, એને વિરુદ્ધનો પક્ષ હોય, એને વિરુદ્ધનો અભિપ્રાય થઈ જાય, બસ પતી ગયું, એટલે ઉકલી ગઈ. બરોબર, સાચું ને? એટલે વિરુદ્ધના પક્ષમાં હોય એટલે તમે એ કર્મને ભોગવી લીધું. બરાબર, વિરુદ્ધના પક્ષમાં છો એટલે કર્મને ભોગવી લીધું. નકર તો શું થતું કે એના પક્ષમાં હતા એટલે કર્મને ભોગવતા નતા, એને ઠેલવતા હતા, ધક્કો મારતા હતા. જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુઓને ખસેડતા હતા બધી. હવે ભોગવી લીધું તમારે. વાંચો ને કે ના સમજાય? બરાબર. એટલે એ વ્યવહારને એ કરવાનું નથી. તેમ છતાંય તમે જે શુદ્ધાત્મા દ્રષ્ટિ છે એને 5 આજ્ઞાથી જોશો તો એમાં તમને વિઝન મળશે. બરાબર છે. હા, કે ઉકેલ લાવો છે તો એ વિઝન મળશે તમારે. હા, તમે કે ના સમજાય? એટલે એક્ઝેક્ટ છે સાહેબ કે ગૂંચ હજુ ઉકેલવી છે તો પછી એનો મતલબ એમ કે આપણે હજુ પાસ્ટમાં જ છીએ. બંધ પડી જ ગયો છે, એ બંધમાં કશો ઉકેલ ના આવે. પણ એ બંધ કયા આધારે પડ્યું છે ખબર પડે છે, એટલે નવું એ ટાઈપનું બંધ નહીં પડવા દો તમે. બરાબર છે. પેલું તો ભોગવટમાં આવી ગયું, ઉદયમાં આવી ગયું, નિકાચિત કર્મ છે. જે તમારી ગૂંચો છે નિકાચિત કર્મ છે, એટલે પાણી રૂપે ને વરાળ રૂપે કર્મથી મુક્ત થઈ ગયા. પણ જે બરફ રૂપે છે, જે ભોગવે છૂટકો છે, એ ગૂંચ ઉકેલવાની નથી. અને એ ગૂંચ ઉકેલવી છે એટલે નવ કર્મ બંધ ના પડે, એટલે એ નિકાચિત કર્મની ગૂંચ ઉકલી ગઈ. એક્ઝેક્ટ છે. હવે ખાલી તમારે પ્રતિક્રમણ કરવાનું રહ્યું. ટૂંકમાં એને શાસ્ત્રની રીતે શું કીધું કે અપ્રતિક્રમણ દોષથી બંધાયેલા છે અને અપ્રત્યાખ્યાની દોષથી બંધાયા છે. હવે અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન દોષથી બંધાયા છે એટલે શું કહેવા માંગે છે કે તમારી સામે જે સંયોગ આવે છે એ તમને એઝ ઇટ ઇઝ જોયો નથી, સમજ્યો નથી, જાણ્યો નથી. તો હવે અપ્રતિક્રમણ જે થયું છે એનું પ્રતિક્રમણ કેવી રીતે થશે? કે જોશો, જાણશો, સમજશો તો થશે. અપ્રતિક્રમણ ના દોષો જશે. એવી રીતે અપ્રત્યાખ્યાની દોષ છે, તો જોશો, જાણશો, સમજશો તો અપ્રત્યાખ્યાની દોષોના પ્રતિક્રમણ થશે. સાચું ને? એટલે શાસ્ત્રમાં તો કીધું કે અપ્રત્યાખ્યાની દોષથી બંધાયેલા છો અને જોવા જાણવાનો ભાગ નથી બન્યો એટલે અપ્રતિક્રમણ દોષ થયા છે. હજી ભૂલ સમજાતી જ નથી, ભૂલ સ્વીકારતા. હું આવું તો કરતી હશે એમ કે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પ્રતિક્રમણ નથી થયા. હજી ભૂલ સ્વીકાર નથી તો ભૂલ દેખાતી નથી, સમજાતી નથી, તો પ્રતિક્રમણ કેવી રીતે થાય? પણ અતિક્રમણ તો થયું જ છે. થયું જ છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ એ અતિક્રમણ છે એ એના વર્તમાન સંજોગ જે ચોખ્ખા છે એના આધારે ભૂતકાળનો ભૂલ એને સ્વીકાર નથી થતી. એટલે આ તારો ભૂતકાળ છે અને વર્તમાન જુદું છે. વર્તમાનમાં તું ચોખ્ખો છું, પણ તને આ ભોગવટો આવ્યો છે માટે તારી ભૂલ છે. એટલે પૂર્વે આવું કર્યું છે માટે આવ્યું છે, એટલે તું એને ભૂલ તરીકે જો અને ભૂલ સ્વીકાર, એનું પ્રતિક્રમણ કર. પણ એનો વર્તમાન ચોખ્ખો વ્યવહાર છે. વાત સમજાય ને? તો પેલી ભૂલ એને કેવી રીતે દેખાશે? કોઈ બતાવશે તો કેટલી સ્વીકાર થશે? જરાય સ્વીકાર નહીં થાય. હા, તમે ને? પણ એમને આવ્યું છે તમારે ત્યાં? ના. તમારા લગ્નમાં કોઈને આમંત્રણ આપ્યું હશે તો જ આવ્યું હશે ને, કે એમને આવ્યું હશે તો જ આવે? વાત ને? તમારો છોકરો હોય 25 વર્ષે પરણે તો છોકરીને
એનું ઋણાનુબંધ ને તમારું ઋણાનુબંધ હશે તો જ આવે ને. તો જ આવે. આખી દુનિયામાં આટલી બધી છોકરી પણ આ છોકરી કેમ તમારા ઘરે આવી? કે ઋણાનુબંધ હશે તો જ ને. તો જ. હા. આટલા બધા સ્ત્રી પુરુષો છે પણ આજ મા બાપ કેમ મળ્યા? ત્યાં તો જતા નથી. અત્યારનો સંજોગ જોવે છે, મેં આટલું દાન પુણ્ય કર્યું, હું આ વ્રત નિયમ કરું છું, આમ કરું છું, અને આ મારી જોડે આ કરે છે, એવી રીતે કરે છે. એટલે કેટલી ભૂલ દેખાશે? ના દેખાય. કેટલી ભૂલ સમજાશે? જરાય નહીં. હવે કેટલી ભૂલનો સ્વીકાર થશે? જરાય નહીં. તો કેટલું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થશે? એટલે અપ્રતિક્રમણના દોષો છે ને અપ્રત્યાખ્યાનની દોષ છે. તે દાદાએ તમને શું કર્યું? પ્રત્યાખ્યાન કરાવી દીધું. બાય રિલેટિવ પણથી વિનોદ છું, બાય રિયલ પણથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ પ્રત્યાખ્યાન કહેવાય. જૈનોની ભાષામાં થોડું સારું વાક્ય બોલે તો પચખાણ કહેવાય. હું વિનોદ છું એ અનિશ્ચયનો નિશ્ચય છે, અને બાય રિલેટિવ પરથી હું વિનોદ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો એ નિશ્ચયનો નિશ્ચય છે. એટલે એ પચખાણ થઈ ગયું. એટલે હવે નવ કર્મ બંધ નહીં પડે. પણ જયારે જયારે આવા બધા ઉદય કે સંજોગો આવશે મન વચન કાયના, ત્યારે ત્યાં ભેદ પાડવું પડશે કે આ રિલેટિવ પરથી આ છે અને રિયલ પરથી આ છે. સાચું ને? અને આ કરતો નથી પણ આ વ્યવસ્થિત શક્તિ એના માધ્યમ દ્વારા કરાવડાવે છે. આ બોલતો નથી પણ વ્યવસ્થિત શક્તિ એના માધ્યમ દ્વારા બોલાવડાવે છે. આ વિચારતો નથી પણ વ્યવસ્થિત શક્તિ એના માધ્યમ દ્વારા વિચારાવડાવે છે. સાચું ને? એ આવી રીતે આખી વસ્તુ કરવી પડે. તો એ તમને નજરમાં આવે એ રીતે પછી એ અપ્રત્યાખ્યાની દોષના પ્રતિક્રમણ થઈ ગયા, અપ્રતિક્રમણ દોષના પ્રતિક્રમણ થઈ ગયા. બરાબર છે. આને ગૂંચ ઉકેલી કહેવાય. ગૂંચ પડેલી છે બધી. હા, નવ કર્મ બંધ પડે નહીં અને જૂના કર્મમાં સંભાવ રહે બધી. એટલે ગૂંચ આવી રીતે ઉકેલવાનો ભાગ થાય. એટલે અમારે હમણાં બન્યું તો એક લગ્નમાં જવાનું થયું, પછી એક જણની લિફ્ટ લીધી તમારે, એટલે ત્યાંથી અમારે અહીંયા આવવાનું થયું. તો કંઈક એમના રિલેટિવ્સ હશે ને કંઈક બીમાર હતા, યુએસએ છે ને બીમાર હતા, ને કંઈક પેટની અંદર ગાંઠ હતી ને પછી સર્જરી કરીને બધી જરા સિરિયસ થઈ ગયા, આઈસીયુમાં ને બધી વસ્તુ છે. તો પેલું રિલેટિવ તો એમ થાય ને કે વિધિ પ્રાર્થના કરે, આપતા પુત્રો કરે તો સારું થઈ જાય બધી વસ્તુ. સાચું ના કરે. તો પૂછ્યું તો કે આઈસીયુમાં છે, કંઈ બોલી શકે કે ના? તમે કોઈ જોડે હોય તમારે તો બોલું તો હાથ પકડીને કે શરીરના કોઈ પણ ભાગમાં સ્પર્શ કરીને એ કરે તો થાય. તો કે સ્પર્શ દ્વારા પણ જ્ઞાન આપી શકાય, દ્રષ્ટિ દ્વારા પણ જ્ઞાન આપી શકાય, વિધિ કરી શકાય. વાત ને કે ના સમજાય? તે રીતે કરીને કરવાનો બધો ભાગ બન્યો. વાત સમજે કે ના સમજાય? એટલે પછી બીજી બધી વાતો કરી. વાત સમજે કે ના સમજાય? કે આ છે તે છે, પણ આખાના વ્યવહારમાં ક્યાંને ક્યાં એ જે વ્યવહાર છે એની અંદર બહિર્મુખ દ્રષ્ટિ દેખાય. હવે એમના બ્રધર હતા, એમને કેન્સર હતું, અને પછી સત્સંગ ને બધું તો સારું થયું, પછી પાછું એ થયું. પછી જયારે અંતિમ સમય આવ્યો તો અમુક રીતનું વસ્તુ બની તમારે બધી વસ્તુ. તો કે આ ખુરશીમાં છે તો કનુ દાદા છે, બધા દર્શન કરો, આ તે બધી વસ્તુ. પછી યોગાનો કંઈક સત્સંગ થયો હશે, તારા પર વાત કરી કે ભાઈ તમે તો અહીં છે બધાનું કરો છો, પણ કોઈ ના હોય તો કેવી રીતે થાય? વાત સમજાય કે ના સમજાય? તો કે હું હમણાં સવારે ત્યાં અમદાવાદમાં એક મહાત્મા છે ત્યાં જઈ આવ્યો ને એને આત્મબળ આપીને આવ્યો છું એમ કીધું. એટલે એ એને બધો પ્રાસ બેઠો. વાત સમજે કે ના સમજાય? હવે આ જે બધી વસ્તુ છે, હવે આ તમને વાત કરો તો તમે ચમત્કારની રીતે લેશો કે નહીં લો? તો પછી ધર્મની પણ આરાધના એવી રીતે કરશો કે નહીં કરો? તમારે એવી રીતે જ કરી. વાત સમજાય કે ના સમજાય? એટલે ગૂંચ વધશે કે ઘટશે? વધશે. વાત સમજાય ને? એટલે પછી એમાં પછી વાત બધી નીકળી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? તો એની અંદર પછી વાત નીકળી, તો એ વાતની અંદર એવી રીતે બધા સ્ટેપ બાય સ્ટેપ નીકળ્યું. વાત સમજાય કે ના સમજાય? તો પછી કેવી છે વાત થાય તો કે આપણે એક મહાત્મા છે તો એના મધરને એટેક આવ્યો હતો, તો એ પછી ત્યાં જોધપુરમાં શિબિર હતી. વાત સમજાય કે ના સમજાય? હવે સામાન્ય તો રિઝર્વેશન જવાનું કરાવીએ એટલે લગભગ આખો પ્રોગ્રામ પૂરો થાય, પછી જ બધા મહાત્મા જોડે ટ્રેનમાં જવાનું થાય. અને વર્ષોથી હતો, પણ અચાનક જ કંઈક એવો સંજોગ બાજ્યો તો ઉત્તમભાઈ મને સામે મળ્યા. મેં કહ્યું કેમનો પ્રોગ્રામ છે? વાત સમજાય ને? તો કે કનુ દાદાની ટિકિટ કરાવી છે, જો કન્ફર્મ થઈ જાય તો કાલે સવારે નીકળી જવું છે, ના થાય તો પછી આખો પ્રોગ્રામ એટેન્ડ કરીને નીકળવું છે. કલાક પછી પાછા મળ્યા કે કન્ફર્મ થઈ ગઈ છે, તમારે કેમનું કરવું છે? કોણ આવ્યું છે? કે હું એકલો જ આવ્યો છે. મેં કહું આપણે હું આવીશ એમ કરી દઈશું. તો પેલી ટિકિટ બીજાને આપી દીધી, કેન્સલ કરી દીધી. વાત સમજ્યા કે ના સમજાય?
હવે આપણને ખબર નથી વ્યવસ્થિતમાં કેમનું છે, હમ, હમ, હમ. એટલે એ તો જવાનું થયું. હવે આપણા એક મહાત્માના મધરને એટેક આવ્યો, એટલે ફોન કર્યો, બધાને ખબર હતી કે જીવી છે બધા. હમ. તે મહેન્દ્રભાઈ ફોન કર્યો, મહેન્દ્રભાઈ કીધું અમે તો હજી આજે આવતીકાલે નીકળીશું, બીજા દિવસે આવીશું, પણ જયમેશભાઈ નીકળી ગયા છે તો ત્યાં પહોંચી ગયા છે, એટલે તમે જયમેશભાઈને ફોન કરો બધી. હમ, હમ. એટલે પછી મને ફોન કર્યો અને પછી મારે જવાનું થયું. હવે હોસ્પિટલ ગયો, વાત સમજે કે ના સમજાય, હોસ્પિટલ ગયો તો ડૉક્ટર કહેતા હતા કે ભાઈ આ પમ્પિંગ કરી બધું છે, અહીંયા આમ આટલા પ્લસ પોઈન્ટ છે ને આટલા માઇનસ પોઈન્ટ છે, કે ભાઈ આ સાધનો લિમિટેડ છે, હમ. ડૉક્ટરો લિમિટેડ છે, વાત સમજાય ને, હમ. ટ્રીટમેન્ટ લિમિટેડ છે. તમારે સ્ટર્લિંગમાં લઈ જવું હોય, સાલમાં લઈ જવું હોય, રાજસ્થાનમાં લઈ જવું, બધે લઈ જઈ શકો બધું. હમ, હમ. એ દરમિયાન મારે એન્ટર થવાનું થયું. મેં એમને કીધું તમને કંઈ વાંધો ના આવે તો કંઈ વિધિ પ્રાર્થના કરી શકો? હા કરી શકો, હું પ્રયત્ન કરું, તમે પ્રયત્ન કરો. હમ, હમ, હમ. એટલે એ રીતે બધી વસ્તુ કરી, બધી વસ્તુ અને કરીને બહાર નીકળ્યો તો સગાવાલા ઘેરી વળ્યા કે આપણે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. એમ વાત ને કે ના સમજાય, સ્ટર્લિંગમાં લઈ ગયો તો વાંધો નથી, સાલમાં લઈ ગયો તો વાંધો નથી, રાજસ્થાનમાં લઈ ગયો તો વાંધો નથી. હવે યોગાનો જે રીતના બધા કિસ્સા બનેલા, અઠવાડિયા પહેલા એક જણ આવી રીતે એટેક આવ્યો હતો, સારું થઈ ગયું, પણ એ લોકોને લાગ્યું કે આપણે હવે ડૉક્ટરને બતાવી દઈએ પછી બહુ વાંધો ના આવે, એટલે એમ્બ્યુલન્સને ફોન કર્યો, લઈ ગયા, રસ્તામાં જ એક્સપાયર થઈ ગયા. હમ, હમ, હમ. હવે સ્ટર્લિંગમાં લઈ ગયા, એ બધું કર્યું તો એક્સપાયર જ હતા, હમ, હમ. પણ એક્સપાયર થયા એની પર ટ્રીટમેન્ટ ચાલુ કરી, કલાક 2 કલાક, તો 2 કલાકની ટ્રીટમેન્ટના 3 લાખ લાગી ગયા તમારે બધી. તે બધાને શોખ લાગી ગયો. હમ. ફાધર સારા હતા, છોકરા સારા હતા, સંસ્કારી હતા. તો પછી આપણે એક મહાત્માએ મને ફોન કર્યો, તો ત્યાં ગયા અને બધી વાતો નીકળી, તો હળવાશ થઈ ગઈ ને સરસ થઈ ગયું. હમ. અઠવાડિયા પહેલા આવું હતું, હવે આ ઉતાવળ કરવા જાય તો શું થાય? હવે આ સામાન્ય માણસ ફેક્ટરી કામ કરે, હવે આ પેલું જાય 2-3 લાખ રૂપિયા લઈ લે, લાવે ક્યાંથી? બરાબર છે. તો પેલું ESC નું કાર્ડ હોય, ક્યાંથી એ કરવાનું રહે? હમ. કે થાય કે ના થાય? હમ, હમ, હમ. તો મેં કહું આપણે, મને થોડા પ્રશ્નો થાય છે, એ પ્રશ્નના ખુલાસા મને મળે પછી આપણે ડિસિઝન લઈએ, લઈ જવું કે ના લઈ જવું. હમ. પછી મેં એક પ્રશ્ન કર્યો, મેં કહું હું છું, તું છું, અત્યારે જેને લાયા છે એ છે, એ આપણે બધા મૃત્યુલોકી જીવ છે કે અમરલોકી જીવ છે? હમ. તો કે મૃત્યુલોકી જીવ છે. મેં કહું મૃત્યુલોકી જીવ હોય એને બચાવવા માટે કેટલો પ્રયત્ન કરવો જોઈએ? હમ, હમ. બહુ સ્પષ્ટ આપે કે બિલકુલ નહીં. હમ. બહુ ખોખારીને બોલે બિલકુલ નહીં, હમ. પણ તરત જ વાક્ય એને કન્ફ્યુઝ રાખ્યું, તો શું મારા મધરને મરવા દઉં? મેં જે પ્રશ્ન કર્યો તે જવાબ આપ્યો છે, એમાં આવો મિનિંગ નથી નીકળતો. હમ. મેં કહું તું મને બોલાવે છે, પહેલા તું તારું કર્મ એવું જ છે, તારી બિલીફ એવી છે કે તું હોસ્પિટલ લઈ આવ્યો જ છું. બરાબર છે. મનુભાઈ વાત સમજાય કે ના સમજાય? હોસ્પિટલ લઈ આવ્યો છું, એ ના કરવો તો થઈ જ જશે, હમ, હમ, હમ. પણ જો આપણા જવાબનો હવે મિનિંગ કાઢ્યો. હમ. વાત સમજાય કે ના સમજાય? હમ, હમ, હમ. આવું કરતા પણ એટલે તીર્થંકરની તિજોરી પર શંકા જ પડે. હમ, હમ, હમ. બરાબર વાત છે. સમજાય કે ના સમજાય? બરાબર. તો કીધું મારા મદરને મરવા દો. મેં કીધું તમે મને બોલાવે છે કે ડોક્ટર હોસ્પિટલ લઈને લઈ આવ્યો છું તું? હમ. તો હવે એ ક્રિયાનો કરતા શું કામ બને છે? હમ, હમ, હમ. હા, હવે એ ક્રિયાનો કરતા બને છે, એટલે સ્વભાવમાં આવ્યો કે વિભાવમાં આવ્યો? વિભાવમાં. હવે મેં આ પ્રશ્ન કર્યો, મૃત્યુલકી જીવને બચાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ કે બિલકુલ ના કરવો જોઈએ? હમ. તો મેં એને વિભાવમાં લઈ ગયો કે સ્વભાવમાં લાવ્યો? સ્વભાવમાં. હા, તમે ને હવે ત્યાં બી બીજો ફોટો પડે ને કે જીવ અનંત અવતાર સુધી તમારે જે મરેલી વસ્તુને જીવતા કરવા માટે એનો આખો જ આત્માનો, આખો જીવનનો ઉપયોગ આત્માનો વપરાય છે. એમાં ઓહો. કેટલું મોટું અતિક્રમણ થયું? હમ. આ તીર્થંકરોની વાત સમજાય કે ના સમજાય? હમ. જે જીવતી છે, જે મરવાની નથી, એને સાચવતો નથી. હમ. જે મરવાનો જ છે એના માટે આત્મા એમાં વાપરે છે. આટલું એને સમજાયું તો મેં વિભાવમાં બેસાડ્યો કે સભામાં બેસાડ્યો? સ્વભાવમાં. હવે ત્રિમંત્ર કે વિધિ ના કરું તો વિધિ થઈ ગઈ કે ના થઈ ગઈ? થઈ ગઈ. કેમ કે 2+2 કરીને સીધું 4 થઈ જાય કે ના થાય? થઈ જાય. 4 × 4 કરીને 16 થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. તો આ પ્રશ્નોત્તરીમાં સ્વભાવમાં બેસી ગયો કે ના બેસી ગયો? હવે બેસી કશું ના કરું તો વિધિ થઈ ગઈ. એક્ઝેક્ટ. ના પણ નાટક કરવું પડે કે આમ બોલો, આમ કરો, અકૂટ શક્તિ આપો, આમ આપો, એવું બોલે તો જ ગમે એને. હા, તમને એને આ મૃત્યુલોકી જીવ છે એને અકૂટ શક્તિ આપો એ વાક્ય બરાબર લાગે કે 80 વર્ષની વ્યક્તિ હોય અને અકૂટ શક્તિ આપો અને તંદુરસ્તી આપો અને કાયમનો જીવે એ ભ્રાંતિ નથી લાગતી? ભ્રાંતિ જ છે.
વાત સમજાય કે ના સમજાય? પણ હવે શું કરવાનું થાય? આપણે અક્રમના લોકોનું આવું રીતે બધું થાય છે, એટલે કેમનું કરવાનું થાય? થઈ જ જશે, હોવો ના જોઈએ, થઈ જ જશે. તમે સહજ થઈ જાઓ. એ તો બીમાર પડશે એટલે પહેલા હોસ્પિટલ જ લઈ જશો. એમાં ક્યાં પ્રયત્ન કરવાનો રહ્યો? ના. એને જોવાનું રહ્યું તમારે. વાત સમજ્યા ને? પણ કેવો જવાબ આવ્યો કે શું મારા મધરને મરવા દો? એટલે ભાઈ તું લઈ આવ્યો છું હોસ્પિટલમાં. હવે ધારો કે એના મધરને એટેક આવ્યો છે, એટલે બધાના વ્યવહાર સારા હશે એટલે એટેક આવ્યો હશે ને? ના, એ તો ઉદય હોય તો આવે ને. ઉદય નહીં, ખોટા વ્યવહાર હોય. મા બાપને એટલે એટેન્ડ ના કરતા હોય, ગાંઠતા ના હોય. વાત સમજાય કે ના સમજાય? તો વાગે કે ના વાગે? વાગે. નિયમિત દવા લાવતા ના હોય. અઠવાડિયે 4 દિવસથી પેશન્ટની દવા નતા લાવતા, અઠવાડિયા સુધી દવા ના હોય, પેશન્ટની દવા લીધી ના, શું થાય? એમને કઈ એટેક આવતો હશે? ના. કંઈક ને કંઈક હોય, બધો ઉપયોગ ચૂકાયો હોય. અને કશું ના તો ઘરમાં કકડાટ થતો તો મા બાપને ગમે ખરો? ના ગમે. ઉદય બોલો છો. વાત સમજાય કે ના સમજાય? આ જોવાનું આવી રીતે છે. એમને કઈ એટેક નથી આવતો. અહીંયા પાણી એમનેમ આવશે? ના. નળ ખુલ્લો હશે કે બહુ વરસાદ પડ્યો હશે અને કોઈ ડેમ તૂટી ગયો હશે તો અહીંયા પાણી ભરાશે, તો ઉદયકરમાં બોલવાનો છે? ના. એપ્લિકેશન જ રોંગ છે બધા. વાત સમજાય કે ના સમજાય? મણિભાઈ, વાત સમજાય કે ના સમજાય? હવે મેં આટલું કીધું એટલે એ એક વિધિ થઈ ગઈ. હવે તેમ છતાં પેલું તો કરવાનું રહ્યું. હવે એ આઈસીયુમાં હું હતો, એના ફાધર ને એની સિસ્ટર હતા. પેલો બહાર હતો એટલે પછી એને અંદર લઈ ગયો. હવે મેં જે વિધિ કરી એમાં સરસ બધી વસ્તુ થઈ ગઈ હતી. કારણ કે પમ્પિંગ કર્યું પણ તેમ છતાં 2 વાર કર્યું તેમ છતાં એ થઈ ગયું. હવે પ્લસ પોઈન્ટ એ હતો કે 25 વર્ષથી નિયમિત સત્સંગમાં આવતા હતા રવિવારનો, અને ગુરુ પૂર્ણિમા, જન્મ જયંતિ બધું એટેન્ડ કરે, બધું વસ્તુ વાંચવાના. હવે સામાન્ય રીતે મારી સમજણ એવી હોય કે કોમા કે બેભાનમાં ગમે તે હોય પણ વિધિ આપણે મોટેથી બોલવાની. એ સાંભળે ખરું પણ સમજી ના શકે. આપણે અંદા કે કોમામાં છે, બેભાન છે, શું સાંભળતો હશે, શું ખબર પડતી હશે, એટલે મનમાં બોલીએ ના, એને ખબર પડે પણ એ બોલી ના શકે. હા સમજે ને? તો પછી તમે બધા પોળમાં રહેતા હોય તો પેલી ગાય હોય, રોજ જે ગાયને ખાવાનું આપતા હોય કે કૂતરાને ખાવાનું આપતા હોય, ને આ તમે સમય શિખરની જાત્રાએ 14 દિવસ ગયા બધી વસ્તુ, તો પેલો તો રોજ ત્યાં ઘરે આવે કે ના આવે? આવે. જાત્રા પછી આવે અને તમે જો યાદ આવે ખાલી 15 દિવસથી આ ગાય ભૂખી છે, કોણે આપ્યું હશે, આ કૂતરાને કોણે આપ્યું હશે, તો તમને લગાવ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. તરત જ કે મારી ભૂલ થઈ ગઈ. વાત સમજ્યા ને? જો અમે હમણાં અહીંયા આવ્યા છે તો હમણાં કલાક પછી આવજે એમ કે. આટલું બોલે ને તો એને ખબર પડે જતી રહે, પણ એક્ઝેક્ટ કલાક પછી આવશે. ઓહો. વાત સમજે કે ના સમજે? એને ખબર પડે, બોલી ના શકે. પછી કોઈ ગાય કે કૂતરાનું નામ નથી હોતા કે હોય છે, એ તો આપણે પાડીએ, આપણે એટલે ગાય 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 તરત આવે છે કે નથી આવતી? કૂતરું નથી આવતું ફેરી. બરાબર. અને કૂતરાને કલે કુ તરત આવે છે. બરાબર છે. પણ આપણે આટલું બધી બારીકાઈથી ઓબ્ઝર્વેશન જ નથી કર્યું. એ બેભાન છે, કોમામાં છે, એને ખબર ના પડે, કશું બોલીએ જ નહીં, શું કરવાનું થાય? વાત સમજ? મેં આત્મા છે ત્યાં સુધી બધું ખબર પડે, બોલી ના શકે, અભિવ્યક્ત ના કરી શકે. એટલે લાકડી બતાવીએ ગાયને તો ઉભી રહે કે જતી રહે? જતી રહે. બધું ખબર પડે, બોલી ના શકે. અને પેલું ખાવાનું બતાવીએ તો આવે. એવું આ બધી વસ્તુ એ સંજ્ઞા છે તમારે. વાત સમજે કે આ સાયન્સ સમજવાનું ભાગ. આ સાયન્સ સમજાઈ ગયું તો થઈ ગયું. એટલે પછી એને અંદર લઈ ગયો. હા સમજે ને? તો જયારે મેં પહેલી વાર વિધિ કરી ને ત્યારે એ મોટેથી બોલ્યો એટલે આંખ ને બધું બંધ હતું. તો પછી આમ આડ્યું તમારે, પછી સ્થિર થયું, ડોળા તમારે ચક્કર વકરતા સ્થિર થયા એટલે ભાનમાં આવ્યા. એટલે પછી એને મેં કીધું તમે હું વિધિ બોલાવો એ બોલજો, એટલે બોલ્યા એટલે સરસ થયું. પછી મેં કહ્યું હવે શાંત પડી જાવ, હું બોલું એ સાંભળજો. પછી એ થયું, અને પછી બહાર નીકળવાનું થયું. ના બધું ફરતીથી પાછી વિધિ કરી. હવે ફરી એમનું નામ હતું કંચનબેન, ને હું બોલી ગયો ચંદનબેન. તો એવું એ બોલે, એવું નથી બોલતા કે મારું નામ કંચનબેન, જે સુધારીને નામ બોલે છે. એટલે ટોટલી સભાન છે. હા સમજે ને? કોઈ પણ વેદના કે દુઃખ નથી, સભાન છે. બરાબર છે. હા સમજે કે ના સમજાય? એટલે પછી આખી વિધિ ને કરીને બધું બોલાવ્યું ને જોયું એને બધું શું. પછી ધીમે ધીમે કીધું વાત સમજે ને, મારા મધર હોય તો હું અહીંયા રાખું, આ મારા મધર નથી.
અમારા સિસ્ટર નથી, અમારા માસી કે ફોઈ કે મામી કે કાકી નથી, તારા છે. હવે હું કહું કે નહીં રાખવાનું, તો બાર પેલા હગાવાળા કે એ કોણ થાય? હું એનો ભાઈ છું, એનો ફાધર છું. બરાબર. પ્રોબ્લેમ આવે કે ના આવે? એ થાય. એટલે એને બતાવ્યું હવે તારે તારી ભાષાથી એને સમજાવવાનું હતું હગાવાળાને. હા તો ને એ રીતે વિધિ કરીને પછી નીકળ્યો. 10 મિનિટ પછી ફોન આવ્યો કે જયમેશ ભાઈ ઓકે થઈ ગયું. મેં કોઈ તને કેવી રીતે ખબર પડી? કે ડોક્ટરે કીધું. ઓહો. પૂછ્યું એમ કે આ શું કર્યું? એમ કે રેકી કરી ના કે જેમ આ બીમાર થયો તો હોસ્પિટલ લાવીએ, તમારા બીમાર થયો તમારા આપતા પુત્રને બોલાવીએ, તો નજીક હોય તો અહીંયા આવે, ના તો ત્યાં પ્રાર્થના કરે, એટલે એ તે બધી સહાય. ઓકે થઈ ગયું. હવે ઓકે થઈ ગયું, પણ આ જે બીમારી છે કે આ જે પ્રોબ્લેમ આવે છે એનો પ્રિન્સિપલ એવો છે 24 કલાક 48 કલાક 72 કલાક પછી મુવમેન્ટ કરાવવાનું હોય. ઓકે થઈ ગયું એટલે આપણે બીજે લઈ જવું કે નહીં, 72 કલાક પછી તારે જ્યાં લઈ જવાના એ થાય બધી વસ્તુ. એ રીતે થઈને પછી એ રીતે કરીને કરી બધી વસ્તુ. હા તો ને હવે કર્યું. હવે પેલું ESIમાં હતો એટલે પછી સિવિલમાં લઈ ગયા અને બધું ચેક કર્યું, તો એને 98,000નો ચેક મળ્યો. 10 મહિના પછી એને બાયપાસ કરાવી. જ્યારે પહેલી વાર લઈ જાય છે ઓપરેશન થિયેટરમાં, તો પાછું રિપોર્ટ જોઈએ છે એટલે બહાર લાવે છે કે શું થયું હતું, કે કિડનીનો પ્રોબ્લેમ હતો, કિડની નોર્મલ કરી. અઠવાડિયા પછી ફરતી પાછું ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે, પાછા બહાર લાવે છે. શું પ્રોબ્લેમ હતો? કે થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો, થાઇરોઇડ નોર્મલ કર્યું. ત્રીજી વાર લઈ જાય છે ત્યારે થાય છે પછી 5-7 વર્ષ જીવે છે. હજુ પેલું સ્ટર્લિંગમાં બીજે લઈ જાય તો કિડની નોર્મલ ના હોય, થાઇરોઇડ નોર્મલ ના હોય તો શું થાય? પ્રોબ્લેમ વધી જાય. હા સમજે કે ના સમજે? આ સાયન્ટિફિકલી આ સ્વભાવ. હા સમજે ને? હવે હું વિનોદ છું, હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, તો તમે જે આત્મા સંકોચાઈ જાય છે, એટલે લિમિટેડ થઈ જાય છે. બાય રિલેટિવ પરથી વિનોદ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ વિકાસ પામે છે. એ સ્વભાવમાં આવ્યા તમારે, એટલે તત્ત સર્વત્ર થઈ જાય છે. સાચું ને કે ના સમજાય? એટલે પછી આ રીતે આખી વસ્તુ બની. હવે જયારે આ પ્રસંગની વાત થઈ, આપણે સમયશેખરની જાત્રાનો નેપાળમાં આપણે એક મહાત્મા હતા રોહિતભાઈનો ભાગ. વાંચો ને કે ના સમજાય? બરાબર. એ રીતે ફોન આવ્યો કે આવી રીતે એટેક આવ્યો છે ને આ રીતે બધી વસ્તુ છે. તો ત્યાં આગળ કીધું કે તમે વિધિ કરજો, પણ એવી રીતે કરજો કે કશું બન્યું નથી. બરાબર. વાંચો ને કે ના સમજાય? તેમ છતાં ત્યાંથી આવ્યું કે ના તમે વિધિ કરજો. વાંચો ને? એ લોકો એમની રીતે કર્યું. હવે ત્યાં આપણા ફોન તો ચાલે નહીં, પણ ચાલ્યો. તમે કાચા રસ્તે ગયેલા, આમથી આમ જાય એટલે વ્યવસ્થિત બેસાની સીટ ઉપરથી લસરી પડી આપણે, તો આમ ચાલે તો મોબાઈલ ચાલે, અને આમ જાય તો બંધ થઈ જાય, પાછું ચાલે પાછું બંધ થઈ જાય, એટલે થોડું થોડું સંભળાય. એટલે એ રીતે કરી બધું એટલે મેં કહ્યું તમે વિધિ કરજો, પણ કશું બન્યું નથી એવી રીતે કરજો. બન્યું છે તો એ વિધિ બરાબર નહીં થાય. બરાબર છે. એટલે એ રીતે કરી કર્યું કે ના હવે તમે વિધિ કરો. અમે કોઈ કેમનું કરવું? કારણ કે બેસાતું જ નથી તો કેવી રીતે કરવાનો ભાગ થાય? એટલે પછી એકદમ જ દાદાએ એ કર્યું બધી વસ્તુ. એટલે હું હતો, હિરેન હતો, દર્શન હતો, રુજુતા હતી, કૃષ્ણા હતી. મેં કહ્યું એમ કર, તમે બધા લોકો રોહિતભાઈ બની જાઓ અને વિધિ બોલાવી તે વિધિ કરો બધું. એ રીતે બધી વસ્તુ કરી. વાત સમજે કે ના સમજાય? પછી 2-3 કલાક પછી એને અચાનક જ થયું કે ભાઈ આપણે ફોન કરો, એમને શું થયું છે? એટલે મેં કીધું ભાઈ મેં વિધિ કોઈનું સારું થાય એના માટે નથી કરી અને ખરાબ થાય એના માટે નથી કરી. બરાબર છે. હા શું ને? સારું એ બી વિકલ્પ છે અને ખરાબ એ વિકલ્પ છે. આપણે વિકલ્પ ઉડાડવાનો છે. આ કે ને સારું થાય એના માટે વિધિ નથી, ખરાબ થાય એના માટે વિધિ નથી કરી. કોઈ વિકલ્પ ઉડાડવાનો છે. હા શું ને? કોઈ પણ પ્રોબ્લેમ જે છે એ વિભાવથી છે. હા શું ને? તો અત્યારે આ પ્રોબ્લેમ આવે છે તો એ વિભાવમાં છે, સ્વભાવમાં નથી. બરાબર છે. તો આપણો એક જ જે તું ગૂંચું કેલવાના વાત કરે છે અહીંયા, આપણે એને સ્વભાવમાં બેસાડીએ. બરાબર છે. વાત ને કે ના સમજાય? તો કે જે પહેલી વિધિ સમર્પણ વિધિ કરાઈ એ સભામાં બેસાડે કે મન વચન કા જયમેશ તથા જયમેશા નામની સર્વમાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂત્રમાં સમર્પણ કરું છું.
એટલે અહંકારને મમતા આપી દીધા. અને પછી હું શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. હું ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. 8 પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું. હું અનંત સુખનું કંદ છું. હું અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધાત્મા છું. હું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. સ્વભાવમાં આવી ગયો કે ના આવી ગયો? ભાઈ ભિખારીપણું, યાચકપણું, લાચારી, દીનતા, હું મરી જઉં છું, મને બચાવો, એવું કશું રહ્યું ખરું? ના રહે. સ્વભાવમાં. એટલે નવ કર્મ બંધ પડે નહીં. આચમ ને હવે પૂર્વના કર્મ બંધ પડી જાવ. હું વિનોદ છું એ બિલીફ તો કામ કરવાની કે નહીં કરવાના એમને? કરવાની. હું મરી ગયો, મને બચાવો, મને આમ કરો. એવી રીતે આપણા મા બાપ આવે તો મારા મા બાપને બચાવો, તો એ રીતે વિભામાં જ હોઈએ ને. વિભાવમાં છે. મા બાપે વિભામાં અને તમે વિભામાં આવે તો એનું શું કરવાનું રહ્યું? થાય ને. બરાબર. કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી જયમેશના મન વચન કાય જે વ્યક્તિ હોય એનો કે વિનોદ હોય તો વિનોદ, મમ્મી હોય તો મમ્મી હોય. વાત સમજે કે ના સમજાય? કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી જયમેશના મન વચન કાય યોગ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી ભિન્ન હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન. હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કોઈ વચ્ચે છે? ના. અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સાચું ને? અને પ્રાર્થના કરું કે સંસાર ભજવવાના આરંભકાળથી આજ દિનની અધ્યક્ષણ પ્રેત અજ્ઞાનતા કરીને આ જગતના જીવ માત્ર સાથે જાણતા રાગદ્વેષ સંબંધી દોષો, ક્રોધમાનમાં સંબંધી દોષો, 8 પ્રકારના કર્મ સંબંધી દોષો, 6 મહાવૃતો સંબંધી દોષો, 18 પાપસ્થાનકો સંબંધી દોષો, અણહકણા વિષય વિકાર સંબંધી દોષો, સ્પર્શ સંબંધી દોષો, વિશ્વાસઘાત સંબંધી દોષો, 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, લક્ષ્મીની મય સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, સ્ત્રી પુરુષની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, માન, યશ, કીર્તિ, પૂજામાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, જાણતા અજાણતા પૂર્વે, અત્યારે ને પૂર્વે કર્યા કે કરતા પ્રત્યેનું મજા, તો તે સર્વ દોષની હું ક્ષમા માંગુ છું. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી પ્રાપ્ત મનોવચન કાયાથી આ જગતના જીવ માત્ર સાથે અજ્ઞાનતાએ કરીને રાગદ્વેષ સંબંધી દોષો, ક્રોધમાનમાં સંબંધી દોષો, 8 પ્રકારના કર્મ સંબંધી દોષો, 6 મહાવૃતો સંબંધી દોષો, 18 પાપસ્થાનકો સંબંધી દોષો, અણકણા વિષય વિકાર સંબંધી દોષો, સ્પર્શ સંબંધી દોષો, વિશ્વાસઘાત સંબંધી દોષો, 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, લક્ષ્મીની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, સ્ત્રી પુરુષની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, માન, યશ, કીર્તિ, પૂજામાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, જાણતા અજાણતા ક્યારેય પણ ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી હે દાદા ભગવાન મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે દાદા ભગવાન મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને નિરંતર અકસાય રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને નિરંતર વિતરાગ રહેવાની પરમ શક્તિ આપો. શું કર્યું આને? આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કર્યું. ક્યાં ગયા તમે? શુદ્ધાત્મામાં. વિભાવમાં આવ્યા કે સ્વભાવમાં આવ્યા? સ્વભાવમાં. એટલે વ્યવહાર નિશ્ચયથી સ્વભાવમાં આવ્યા. હા, આ સમજ્યા ને? બરાબર. ગમે તે બને છે પણ કોઈ પણ જીવ સ્વભાવમાં નથી આવતું. 80 વર્ષે પણ એને એવી રીતે હાજો કરે કે 20 વર્ષનો થઈ જાય, બનવાનો છે ખરો? ના બને. તો ત્યાં એમનું પોતાનું આત્માનો ઉપયોગ દેખાતો જ નથી. કેવી રીતે પછી તીર્થંકરોની વાત એને સમજાય કે સ્વીકારે? ના સમજાય. અત્યારે આ કાળનું તમારે જે શું કે પેલું મેક્સિમમ આયુષ્ય કેટલું? 60 વર્ષનું. તો 60 થી ઉપર બધું બોનસ કહેવાય. તો 80 વર્ષના જે વ્યક્તિ હોય એને કેટલું ચૂથાચૂત કરવાનું રહે? ના કરવાનું. પણ ચૂથાચૂત કરીએ છે ને? કરીએ છે. વાત સમજે કે ના સમજાય? તો કે જો આ વ્યવહાર નિશ્ચયનું પરફેક્ટ થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. હવે બચે વાત સમજે ને, તો એને આગળના બધા અનુસંધાન સારા મળવાના છે. અને મૃત્યુ પામે તો એ સ્વભાવમાં બેસાડ્યું છે એટલે આગળ એની ગતિ સારી જ થવાની છે. એક્ઝેક્ટ છે.
એટલે મેં કહું કોઈને બચાવવા માટે વિધિ નથી કરતો, સારું થવા માટે વિધિ નથી કરતો. પછી કેમ? મેં કહું આ જે આવ્યું એ વ્યવસ્થિત મોકલ્યું કે કોઈએ મોકલ્યું કે ના વ્યવસ્થિત મોકલ્યું? મેં વ્યવસ્થિતનું બંધારણ શું છે? તો કે તોડફોડ કરવાનું કામ પણ એનું છે, સપ્લાય કરવાનું પણ કામ એનું છે. તો કે મારે વ્યવસ્થિતમાં ક્યાં હાથ ઘાલવાનો રહ્યો? આ બાજુ બોલે કે દખલ કરવું નહીં તેવી શક્તિ આપો, કેવળ દેખભાળ કરવાની મને પણ શક્તિ આપો. તો આ વ્યવસ્થિત કરવાનું છે કે મારે કરવાનું છે? વ્યવસ્થિત કરવાનું છે. તો વ્યવસ્થિત આ કરીને સભામાં જ બેસાડે છે ને. અને દાદા આપણને જ્ઞાન આપ્યું તે રીતે આપણે સભામાં બેસી ગયા. અને જે આપણો ઉદય કર્મ છે તો ક્યાં ને ક્યાં બધું અજ્ઞાનથી જ ભરેલું છે, તો એનું આપણે આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કર્યું છે. આત્મામાં સુખ છે એવું ક્યારે નક્કી થયું છે ખરું? નથી થયું. એટલે આ દેહમાં સુખ છે કે હું વિનોદ છું એ દ્રષ્ટિ થઈ, એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ કે ના થઈ? બહિર્મુખ થઈ. એટલે પછી અજ્ઞાન ઊભું થયું, રાગ દ્વેષ થશે, પછી એના આધારે ક્રોધમાનમાં લોભ થશે, 8 પ્રકારના કર્મો બંધ પડશે, 6 મહાવ્રતો તૂટશે, 18 પાપસ્થાનો થશે, અનકના વિષય વિકાર થશે, સ્પર્શ સંબંધી દોષો થશે, વિશ્વાસઘાત સંબંધી દોષો થશે. અને સુખ તો લક્ષ્મીમાં માનશો ને કે આત્મામાં માનશો? લક્ષ્મીમાં. એને 5 ઇન્દ્રિયોમાં સુખ માનશો કે આત્મામાં સુખ માનશો? 5 ઇન્દ્રિયોમાં. સ્ત્રી પુરુષમાં સુખ માનશો કે આત્મામાં સુખ માનશો? સ્ત્રી પુરુષ. એવી રીતે આ બધું કરીએ છીએ તો માન યશ કીર્તિ પૂજાવાનું થાય કે ના થાય? થાય. જે પૂજાવા જે એના આધારે આત્મઘાત થાય છે તો ખબર જ નથી પડતી કે આ બધા પ્રતિક્રમણ થાય કે ના થાય. તો સ્વભાવમાં આવ્યા કે વિભાવમાં આવ્યા? સ્વભાવમાં. તો વિધિ એટલે સ્વભાવમાં આવું એ જ છે કે બીજું કઈ છે? એ જ છે વિધિ. તે કઈ બી હોય છે તો સ્વભાવમાં રહીને કઈ કરો છો ખરા? ના. હા તો તેમ છતાં એવા કેટલા વ્યવહાર છે કે સ્વભાવમાં રહીને જ કરો છો. તારે માળિયામાંથી ઉતારવાનું છે તો લાંબો પગ નથી કરતા, સીડી એ કરીએ છીએ. અને સીડી મળ્યા પછી પણ 2 પગ ઉપર નથી કરતા. બરાબર. એક પગ સ્થિર હોય છે અને એક પગ ગતિ કરે છે. એને ગતિ વાળો સ્થિર થાય છે એટલે સ્થિર વાળો પછી ગતિ કરે છે ને પરફેક્ટ સ્વભાવમાં રહીને કરો છો કે નથી કરતા? બરાબર છે. તો વિધિ એટલે શું સારું થાય? ના. અખંડ તંદુરસ્તી થાય ને આમ થાય ને તેમ એવું હોય? ના. તો કોઈને ખ્યાલ નથી હોતું કે હાલ આ વાક્ય વપરાય કે ના વપરાય. તો મને ભાવસા સાહેબ ઘણી વાર કહે તો મને અંદરથી આવે જ નહીં. હું તો આટલી જ વિધિ કરું. વાંચો ને કે ના સમજાય? બરાબર છે. જય સચ્ચા. સમજાયું કે ના સમજાયું? એકદમ એક્ઝેક્ટ, બહુ એક્ઝેક્ટ સાહેબ. કે એટલે તારી જે બી ગૂંચો છે આ સ્વભાવમાં રહીને થાય ને, એટલે કોઈ પણ ને હું શુદ્ધ આત્મા છું, નો હોય મારું સ્વરૂપ. આ સ્વભાવ કહેવાય. આનાથી જુદો એવો શુદ્ધ આત્મા છે, સ્વભાવ કહેવાય. વિનોદ વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે આ ક્યાં અઘરું છે? એ જે શું કહો મનુભાઈ, અઘરું લાગે છે? હા બોલ. એ જે હોસ્પિટલની વાત કરી ને કે તમે જઈને આખી આ જે વાતચીત થઈ એનાથી એ કે મૃત્યુલોકી જીવ છે કે અમરલોકી જીવ છે, તો એના આધારે સ્વભાવમાં આવ્યા. હવે સ્વભાવમાં આવ્યા એટલે કે હું અનંત શક્તિ વાળો છું એમ. એટલે એક એ જે સ્વભાવમાં એટલે આત્મા જ થઈ ગયો. હા. દેખી રીતે તમને હજી અમુક પદ ના મળે, કેવળ જ્ઞાનનું કે તીર્થંકરનું કે જ્ઞાનીનું કે પેલું પદ ના મળે, પણ એક જ્ઞાની કૃપાથી આ દ્રષ્ટિ મળી છે. વાત સમજાય કે ના? સલે અંદર એક થઈ ગયું તમારા પાસે. અને દાદાએ પેલું કીધું પણ એક આવ્યું છે કે આપણે ધારો કે ફૂલ છોડ છે તો એમાં આત્મા જોશો તો એ ફૂલ છોડ પણ સારી રીતે ખીલશે. તો એ પ્રમાણે આપણે આત્મા તરીકે જો જોયા સામે જે પેશન્ટ છે ને, તો એનું બહારનું બધું સારું જ થવાનું છે. એ તો નાનો છોડ છે ને, તો લડમ લડીને ગાળા ગાળી કરજો તો એ છોડ વિકાસ નહીં પાડે, સંકોચી જશે, બળી જશે. ઓહો. વાત સમજે ને? અને એની જોડે વાતો કરશો, વાત સમજે ને, તો ખીલશે એને સરસ થઈ જશે. એવું ખબર છે તને? શું કહે છે રુજુતા? એવું ખબર છે? કોઈ બંગાળી હતા સાયન્ટિસ્ટ, એને કઈ ખોલ્યું હતું ને, જીવ છે વનસ્પતિની અંદર. હા, એને પ્રયોગ કર્યો હતો કે 2 છોડ લીધા, સરખું ખાતર પાણી બધું સરખું આપ્યું. એકને તમારે ગાળો આપે અને એકની જોડે પ્રેમથી વાત કરે તો પેલું સેમ એને નરિશમેન્ટ મળતું હતું, તે છતાં પેલું મુરઝાઈ ગયું ને પેલું ખીલ્યું. આ બધી વસ્તુ અસરો આવે. એટલે હોસ્પિટલ પેલા નતા, પેલા નર્સિંગ હોમ કહેતા હતા. અમારે તો આ બીમારી એટલે અમારે આ નર્સિંગ હોમ. મને પેલા આયા છે કે નથી આયા? પુષ્પાબેન આયા છે કે નહીં? અમે પેલી સ્ટાર્લિંગ ને સાલમાં ના જઈએ. હા સમજે ને? નર્સિંગ હોમ
મહાત્માઓને મહાત્મા માટે હોય કે ના હોય? પેલા કે ને કે માસ્ટર ડિગ્રી કે MBBS નતા તે પેલું શું કે તમારે પેલો રૂમાલ કાઢે તમારે પેલો તમારા હોય ને આવો પુષ્પા એટલે કાઢે અને પછી ગરમ પાણીમાં નાખે અને પછી એમ બરાબર ઘસી નાખે તમારું બધું. હવે કંઈ ઊંચું નીચું થાય એટલે ખબર પડે કે અહીં કંઈક છે બધી વસ્તુ. આ સમજાય કે ના સમજાય? 4 દિવસ કરે એટલે ઓકે થઈ ગઈ બધી વસ્તુ. એવું હોય ને ઉત્તમભાઈ? હા સમજાય ને? આ વસ્તુ છે. હવે તમે સ્વભાવમાં એટલે તમારું આખું અંતસ્કરણ પ્રેમાળ થઈ ગયું કે ના થઈ ગયું? કાંઈ હિંસક ભાવ ના રહ્યો, કસાય ના રહ્યા. હા સમજાય ને? છે એવું? તમારા મા બાપને સારું કરવું હોય તો હિંસક ભાવ છે, કસાય છે, મારું તારું થાય છે. મારે એકલાને જ કરવાનું, પેલા ભાઈને નહીં કરવાનું, મારે એકલાને કરવાનું, પેલા નહીં કરવાનું. તું મારે પણ પહેલા મારા નામે બધું મિલકત કરી જાય પછી જાય. બોલો હવે પાછા હોસ્પિટલને લઈ જાય. બોલો હવે કેમનું કરવાનું થાય? આવું તો નાગું તો બોલાય નહીં બધું જાહેર સત્સંગમાં. શું કહેજે રુજુતા? સાચી વાત છે. પાછા અમને લઈ જાય વિધિ કરવા. અમે તો અમારું નુકસાન ના થવા દે, તમારું નુકસાન ના થવા દઈએ. કે અમે મારનાર હોય તો બચાવનાર થઈએ. અમે મારનાર નથી, બચાવનાર તો અમે અમારા સ્વભાવમાં રહીને એને સ્વભાવમાં બેસાડ્યો. સાચો ને? પણ એમાંય ચાલે ને કે પેલા આપતો પોતાને લઈ ગયા જીવે છે પેલા, એમાંય પાછું બહારના લોકો તો આ જ ચાલે બધી વસ્તુ. એટલે બહારના લોકો તો પક્ષાપક્ષી કરે જ બધી વસ્તુ. ધંધામાં પણ એવું હોય બધી વસ્તુ. પેલા આપતો પુત્ર આપણો ધંધો બરાબર ચાલે, આ હાલું નુકસાન થાય બધી વસ્તુ. તો છેલ્લા શ્વાસ સુધી આવું બધી વસ્તુ રહેશે. શું કહે છે રુજુતા? આ બહુ જ માર્મિક વસ્તુ છે. એટલે એમ કોઈ પણ પ્રોબ્લેમ આવે ને જીવન, નાનું મોટું કંઈ પણ, અંદરનો બહારનો, સામાજિક વ્યવહારિક કંઈ પણ પ્રકારનો, તો એમાં સ્વભાવમાં આવવું કે એને જોવું જાણવું એ જ ઉપાય છે એવું તો શ્રદ્ધા નથી જ બેસતી. કંઈ પણ પ્રોબ્લેમ આવે ને એટલે તરત બહાર આપણે એનો ઉપાય કરવા જઈએ અને એવું લાગે કે આ ઉપાયથી સોલ્યુશન છે, પણ તે વખતે સ્વભાવમાં આવવાથી સોલ્યુશન છે એવી શ્રદ્ધા હજી નથી બેસતી. વિતરાગો કહે છે ઉપાય બંધનું કારણ છે. આપણે બધા ઉપાય કરીએ છીએ. સાચા ને? ઉપાય બંધનું કારણ છે. ઉપે એટલે સ્વભાવમાં આવો, આત્મામાં આવો. એ જ વિધિ, બીજું કોઈ વિધિ નથી. સાચું ને? એ જીવે તોય પણ એ પોતે સ્વભાવમાં આવે એટલે તેની પ્રગતિ થાય અને એનું આયુષ્ય પૂરું થઈ ગયું તો એને ઊંચી ગતિ મળશે. સાચું ને? ઉપાય એ બંધનું કારણ છે. એટલે આપણે બધા હજી જે ધર્મ શીખ્યા પણ બધે ઉપાય જ કરીએ છીએ. હવે ઉપાય કરો એટલે જગતનો ત્યાગ કરશો, સંજોગોનો ત્યાગ કરશો, વ્યક્તિ વસ્તુનો ત્યાગ કરશો, એટલે અભાવ તિરસ્કાર થશે. અને ઉપાયમાં આવી ગયા તમારે એટલે સ્વભાવમાં આવી ગયા એટલે મુક્ત થયા. મુક્ત થયા એટલે મૃત્યુ નહીં, નવું કર્મ બંધ પડે નહીં ને જૂના કર્મમાં જોવા જાણવા પણ થાય. એટલે ખરેખર પ્રાપ્ત સંયોગનું સુમેળ સાધીને સંભાવે નિખાલ થાય. બરાબર. એટલે આમ એવું લાગે કે આ ઉપાય તો આટલું કરવું તો પડે જ ને, એમ તો કેવી રીતે? એ તો થઈ જ જાય છે ને ભાઈ. મને બોલાયા પહેલા ડોક્ટર ને હોસ્પિટલ જાવ છો એ બધી એ બધું, અને ના તો ઘરમાંથી દવા કાઢીને આપે. એટલે જે જૂના ફોર્સના આધારે થઈ જ જશે એના કરતા બનીએ, એના કરતા બને છે. અલગ જ્ઞાન ક્રિયાના કરતા બનવાનું છે, એના બધા અજ્ઞાન ક્રિયાના કરતા બને છે. કરવું તો પડે ને, એટલે આપણી વાતને ઉડાડી દીધી. હા તો બધું થશે જ. તમે મહિનાના ભૂખ્યા હોય અને ખાવાનું ના મળે તો શું કરો? જૂટવી લઈએ, ચોરી કરીએ, ગમે તે કરીએ. સંસ્કારી છે તો એ કરો. ભૂખ લાગી હોય એટલે શું ના કરીએ, બધું જ કરીએ. થઈ જાય. એના કરતા હું કામ મરો છું ભાઈ? એ જે મહિનાના ભૂખ્યા છે એટલે બાય ડિફોલ્ટ ચોર થઈ જશો. અને તમે તૃપ્ત થઈ ગયા તો ચોરમાંથી સાવકાર થઈ જશો. આદર્શ વ્યવહાર થઈ જશે. બહુ મોટી વસ્તુ છે. એટલે આખી એક પરસત્તાનો ભાગ ને સ્વસત્તા બે પેરેલલ ચાલે છે. બાય ડિફોલ્ટ ચાલે જ છે. વાત છે જ જગતમાં આ બધી વસ્તુ. તમારે અણસમજણ છે તો એ પરસત્તાથી ચાલો છો, અને સમજણ છે એટલે સ્વસત્તાથી ચાલો. સ્વસત્તામાં ચાલવાનું નથી. ખાલી આ પરસત્તા છે એટલું ખબર પડી એટલે સ્વસત્તા થઈ ચાલુ થઈ ગઈ. આ પરસત્તામાં હું છું એટલે સ્વસત્તામાં આવી ગયા તમે. જે હાથમાં નતું એ હાથમાં લાગતું હતું, એટલે એવું ભાસતું હતું. ખાલી તમને ખબર પડી કે આ જે હાથમાં નથી એને હું હાથમાં લેવા જાઉં છું એટલે પરસત્તા ઊભી થઈ ગઈ.
એટલે તું ખબર પડે હાથમાં નથી, હાથમાં લેવા જોઈએ એટલે પરસત્તા. હવે હાથમાં નથી, એ હાથમાં મારે નથી લેવાનું એટલે સ્વસત્તા ચાલુ થઈ ગઈ. સ્વસત્તા માટે અલગ ક્રિયા નથી કરવાની. આ તમે જે હાથમાં છે એવું ભ્રાંતિ છે, પણ ખબર પડે કે હાથમાં છે જ નહીં, ખાલી આરોપણ જ છે. એટલે પરસત્તામાંથી બહાર નીકળી ગયા, સ્વસત્તામાં આવી ગયા તમારે. આટલું સિમ્પલ છે. અક્રમ વિજ્ઞાન અઘરું હોય, સ્વભાવમાં આવું હોય, એમાં કશું જ ના કરવું પડે. આ કેમેરાનો રોલ કરવા હોય એમાં બિલકુલ થાક ના લાગે, ઉજાગરો પણ ના હોય, એમાં રોગ બીમારી પણ ના થાય. એ કેમેરો રસોઈ બનાવે તો પછી પ્રોબ્લેમ થાય, પણ બનાવે જ નહીં રસોઈ. સ્વભાવની બહાર. તો અમને આજે શું કહે છે? બહુ સરસ. સ્વભાવમાં આવવા માટે દ્રષ્ટિ કઈ રાખવી. શું નામ સાહેબ તમારું? ધનજીભાઈ છે. ધનજીભાઈ, તમે જ્ઞાન લીધું છે? હાજી. બરાબર. કેટલો ટાઈમ થયો? 5 વર્ષ. 5 વર્ષ. પછી ચરણ વિધિ નિયમિત થાય છે કે નથી થતી? હાજી, સવારમાં જ કરાય છે. સવારમાં થાવ છે ને? હા. પછી આમ મનમાં બોલો છો, મોટેથી બોલો છો? અમુક વાર મનમાં બોલું કે મોટેથી બોલી દઉં. તો કે આ ઉતરતો કાળ છે ને, હા. મોટેથી એટલે બધાને ડિસ્ટર્બ થાય એવું તો નહીં બોલવાનું, પણ તમારો અવાજ અહીંયા સંભળાય અને બીજાનો અવાજ તમારે કાને અડે નહીં એટલા અવાજથી બોલવાનું રહે. હાજી. ઉતરતો કાળ છે. સારા કાળમાં મનમાં બોલો તો ચાલે બધું. હાજી. આ તમે કરશો તો તમે સ્વભાવમાં આવી જશો. બરાબર. દાદાએ તમને સ્વભાવમાં બેસાડી દીધા છે, એ સ્વભાવ તો કાયમનો થઈ ગયો છે. પણ તમારા બધા ધનજીભાઈ બધા જે પૂર્વના કર્મો છે ઊભા રાખીને તમને આપેલું છે. બરાબર. એટલે પૂર્વનું કર્મ ફળ આપવા સન્મુખ થશે. પણ કયું? તો કે 3 પ્રકારના કર્મ હતા, પાણી જેવા, વરાળ જેવા અને બરફ જેવા. તે પાણીને વરાળ જેવા ઉડાડી દીધા. બરફ જેવા છે એટલે જે નિકાચિત છે, ભોગવે છૂટકો છે, તે આ સત્સંગમાં આવવાથી, સત્સંગમાં પ્રશ્નો પૂછીને ખુલાસા કે સમાધાન લો, એનાથી તમે સ્વભાવમાં આવો. એ બધા નિયમિત વિધિ કરો, કવિરાતના પદો ગાઓ, એ સ્વભાવમાં આવો તમારે. બરાબર. વાંચો ને એને. અને તમારા અમુક પ્રકારના મૂંઝવાતા પ્રશ્નો, જેમ અત્યારનું કે સ્વભાવમાં કેવી રીતે આવે, આ પ્રશ્ન થયો ને આ ખુલાસો મળે તો તમે સ્વભાવમાં આવી ગયા. બરાબર. વાંચો ને કે ના સમજ? આપણે હાંભણ નથી કરવાનું. આ તો બહુ ફાસ્ટ બોલતા હતા કે ધીમે ધીમે બોલો, પછી કે આ તમે બોલ્યા પણ મને સમજાયું નહીં, તો મને સમજાવો અને દાખલા સાથે સમજાવો, દ્રષ્ટાંત આપીને. પ્રશ્ન પૂછવા પડે. હા, પૂછો. તો એ જેટલું પૂછશો ને એટલે એ રીતે તમને ખુલાસો કે સમાધાન થયું, એટલે સ્વભાવમાં આવી ગયા. બરાબર. વાંચો ને કે ના સમજાય? એટલે આટલી જ વસ્તુ છે. હવે એને બીજી રીતે આપણે, ધારો કે સ્વભાવને આપણે સમજવું હોય તો કે ઇલેક્ટ્રિસિટીને અડો તો તમને કરંટ લાગે કે ના લાગે? લાગે. હવે કરંટ લાગે તો એમાં ભૂલ કોની? તમારી કે ઇલેક્ટ્રિસિટીની? આપણી જ કહેવાય. આને સ્વભાવ કહેવાય. તો શું ભૂલ છે તમારી? અડ્યા. પણ અડવાનું તો હોય, આપણે કામ કરવાનું, પણ સ્લીપર ને લાકડાનો ઉપયોગ નથી કર્યો માટે કરંટ લાગે છે. સમજણ હોવી જોઈએ. વાત સમજાય કે ના સમજાય? આ સ્વભાવમાં આવી ગયા. બરાબર. એ રીતે વરસાદની સિઝનમાં વરસાદ જ આવે કે બીજું આવે? વરસાદ. એમાં પલળો તો કોનો વાંક? આપણો જ. વરસાદનો નહીં, વરસાદે પલાળી દીધો ને ધનજીભાઈ. વરસાદનો વાંક નહીં? નીકળ્યા એટલે પલળ્યા. તો કેમ પલળ્યા તમે? કેમ પલળ્યા તમે? તમારો વાંક છે તો શું વાંક છે તમારો? એટલે આપણે એડજસ્ટ થવું પડે. તો કે તમે છત્રી કે રેનકોટ પહેર્યો નથી માટે પલળ્યા છે. બરાબર. એટલે આ વિભાવ કહેવાય. અને છત્રીને રેનકોટનો ઉપયોગ કર્યો તો સ્વભાવ કહેવાય. સ્વભાવ કહેવાય. હવે તે ઠંડીની સિઝનમાં ઠંડી લાગે કે બીજું કઈ લાગે? ઠંડી જ લાગે. તો આમાં ઠંડીનો વાંક કરો કે નહીં? ઠંડીનો વાંક ને? ના ના. તો કોનો વાંક? આપણો. શું વાંક તમારો? આપણે સ્વેટર ના પહેર્યું. હા, આ સ્વભાવ થઈ ગયો. હવે તો આ ઠંડી આવી છે તો વિભાવ થઈ ગયો. બરાબર. અને સ્વેટર પહેર્યું તો ઠંડીનું અસ્તિત્વ રહ્યું, તમારું અસ્તિત્વ રહ્યું. ઠંડીનું વસ્તુત્વ રહ્યું, તમારું વસ્તુત્વ રહ્યું. ઠંડીનું પૂર્ણત્વ રહ્યું, તમારું પૂર્ણત્વ રહ્યું. અને સ્વભાવ કહેવાય. બરાબર. અઘરો છે કે સરળ છે? આવું સહેલું છે. વાત સમજાય કે ના સમજાય? પછી ભૂલો દેખાય કે ના દેખાય? દેખાય. તમારી વધારે દેખાય કે બીજાની વધારે દેખાય? વધારે દેખાય. તો તમે સ્વભાવમાં છો. બરાબર. પછી ભૂલો દેખાય પછી એના પ્રતિક્રમણો થાય કે ના થાય? થાય. તે તમે સ્વભાવમાં છો. હવે ભૂલો દેખાતી હોય એ જ પ્રતિક્રમણ કહેવાય ને. ભૂલો દેખાય એ જ. ભૂલો દેખાય પ્રતિક્રમણ છે, પણ એની અંદર કંઈક નવું કર્મ બંધ પડે ને એવું હોય એટલે જરા જ્ઞાનથી એનો ગુણાકાર ભાગાકાર કરી નાખવાનો. બરાબર. જ્ઞાનથી ગુણાકાર કરવાનો અને અજ્ઞાનથી ભાગાકાર કરી નાખવાનો. આમ તો દેખાય
એ જ પ્રતિક્રમણ છે. અચ્છા. પણ અત્યારે આપણે એને જ્ઞાનનો ગુણાકાર કરવાનો અને અજ્ઞાનનો ભાગાકાર કરવાનો છે. આ સમજે કે ના સમજે? બરાબર. એટલે ભૂલ છે તો કોની ભૂલ છે? શુદ્ધાત્માની કે ધનજીભાઈની? ધનજીભાઈ તો પ્રતિક્રમણ કોને? શુદ્ધાત્માને કરવાનું કે ધનજીભાઈને કરવાનું? ધનજીભાઈને જ કરવાનું. આવી રીતે કરવાનું. બરાબર. તમારે પ્રતિક્રમણ નહીં કરવાનું. તમે તો બેના જોનારા. ધનજીભાઈની ભૂલ છે, ધનજીભાઈને પ્રતિક્રમણ કરવાનું. તો એ તમારો જોવાનો ભાગ થયો અને પરફેક્ટ થઈ ગયું. આ નિરંતર જ્ઞાતા દ્રષ્ટા ક્યારે થવાય? ઓહો, નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું હતું. ના બરાબર છે, નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે. ગઈકાલે રહેવું છે કે આવતીકાલે રહેવું છે? નિરંતર. હા, એટલે ગઈકાલે રહેવું છે કે આવતીકાલે રહેવું છે? આવતીકાલનો સવાલ જ નહીં. સવાલ જ નહીં. કેમ આવતીકાલ આવે નહીં? ના. આ ભાઈ તો કે છે આવતીકાલ આવે એમ કે, અને આ બેન કે છે આવતીકાલ તો આવે. આવતીકાલ આવે કે ના આવે? આવે તો પછી નિરંતર ના આવે. હા, એટલે જ નિરંતર. ના, એટલે આવતીકાલ આવે એવું બોલો છો તમે? આવતીકાલ કે ગઈકાલે એવો કોઈ સવાલ જ નહીં. ના, પણ કેમ સવાલ નહીં? ગઈકાલ કેમ નહીં? ધનજીભાઈ, ગઈકાલ કેમ નહીં? ગઈકાલ મારું અસ્તિત્વ રહે કે ના રહે, શું અર્થ? આ સાયન્ટિફિકલી જવાબ નથી. હું તમને નિરંતર રાખવા માટે જ આપું છું, પણ મૂંઝવતો નથી. ગઈકાલ કેમ નહીં? આવતીકાલ કેમ નહીં? આવતીકાલ કેમ કહો છો? ગઈકાલ કેમ નહીં? બોલો, જે લાગે એ બોલો. ના સમજાત નથી સમજાતું કહો. ના, નહીં સમજ. ગઈકાલ ગઈ ક્યારે પણ આવે નહીં, આવું વાક્ય બોલવાનું. હા, એ જ બોલું છું. હા, સમજ ને? તો એને નિરંતર કહેવાય. હવે આવતીકાલે કહો છો તો આવતીકાલ આવશે ખરી? આવતીકાલ કોને કહેવાય ખબર છે? ભવિષ્ય. ભવિષ્ય. એ તો વ્યાખ્યા આપી. હા, સમજે ને? હવે આવતીકાલે એટલે આજે રવિવાર છે, એટલે આજ કહેવાય કે ના કહેવાય? હા, એટલે સોમવાર ને આવતીકાલ કહેવાય. બરાબર. હવે રવિવાર જાય તો સોમવાર આવે ને, હા, અને રવિવાર ના જાય તો સોમવાર આવે ખરો? ના, ચલો, હવે રવિવાર ગયો, સોમવાર આવ્યો, તેને આવતીકાલ કહેવાય કે આજ કહેવાય? આ જ કહેવાય. એટલે એનો મિનિંગ શું કે આવતીકાલ પણ આવતી નથી, અને ગઈકાલ ગઈ, ગઈ. એ ક્યારે આવે નહીં. હા, સમજાય ને? એટલે કાલ કરે સો આજ કરે, આજ કરે સો અબ કરે. વર્તમાન. હા, એટલે કે છે કે વર્તમાનમાં રહે એ સદાય સુખી, અને વર્તમાનમાં રહે એ જ ભગવાન કહેવાય, બરાબર. અને વર્તમાનમાં રહે એને જ નિરંતરતા કહેવાય. યસ. પણ કેવી રીતે મેં વર્તમાન કહ્યું કે ગઈકાલ આવતી નથી, એટલે ગઈકાલની વાત જવા દો ભાઈ. ગઈકાલ આવતી જ નથી, ક્યારે આજે આવે જ નહીં. ગઈકાલ એટલે ગઈકાલ, ગઈકાલ. અને આવતીકાલ પણ આવતી નથી. આટલી સમજણ ઊભી થઈ ગઈ એટલે નિરંતર થઈ ગયું. ભૂતકાળ ગયો. એટલે તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય જતો રહ્યો. એ જ. તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય જતો રહ્યો. બરાબર છે. હા, સમજ્યા ને? એટલે આ નિરંતર થઈ ગયું. નિરંતર. હા, સમજ્યા ને? એટલે ખાલી તમારા વર્તમાનની અંદર ભૂતકાળનો ભય છે, તમારા વર્તમાનની અંદર ભવિષ્યની ચિંતા છે, એટલે નિરંતર રહેતું નથી. તમે આટલો પ્રશ્ન કરીને તમે સ્પષ્ટ કર્યું કે ગઈકાલ ગઈ એટલે ક્યારે પણ આવે નહીં. બહુ નિશ્ચયથી બોલવાનું, સ્ટ્રોંગ બોલવાનું. હા, હા. કોઈ પણ હલાવે તો આપણે હલવાનું નહીં. ગઈકાલ ગઈ એટલે ગઈ, અને આવતીકાલ ક્યારે પણ આવતી નથી, એવું સ્ટ્રોંગ બોલી દીધું. બરાબર. રાઈટ. એ તો ફિટ બેહી જાય. એટલે નિરંતર થઈ ગયું. આ નિરંતરની ભગવાનની ભાષા છે. એ ફિટ થઈ ગયું. બરાબર છે. હા, સમજે કે શું કહે છે રુજુતા? નિરંતરની ભાષા. જો માઇક આપ. એક બીજો પણ એક વ્યવહાર બન્યો તો એમાંથી આ નિરંતર તમે જે કીધું ને તો સમજાયું, તમે વાત કરી એના પરથી સમજાયું. એટલે કંઈક વ્યવહાર બન્યો તો કોઈ કીધું કે સાવ ડોબા જેવું છે, મૂરખ છે. હવે ત્યારે હવે એને હું જસ્ટિફાઈ કરવા જાઉં તો મેં ઉપાય કર્યો કે મેં એને સાચું માન્યું, મેં એનો ઉપાય કર્યો, જસ્ટિફાઈ કર્યું, સ્વીકાર્યું. હવે એટ અ ટાઈમ બીજું કોઈ કહે કે ભાઈ આ કામ તારે તું છે તો જ થાય છે, તું હોય તો ના હોય તો થાય જ નહીં. હવે એને હું સાચું માનું તો એ મેં એનો ઉપાય કર્યો કે ભાઈ આને કંઈ ઘાટ હશે એટલે કે છે કે આમ છે કે તેમ છે. એટલે હવે અટકી ગયો. અટકી ગયા, એટલે નિરંતર ના રહ્યા. અને એવું બન્યું કે કામ કરીને બરાબર ના થયેલા, મૂર્ખ છું એમ કે. તારા જેવી મૂર્ખ જ નથી આખી સૃષ્ટિમાં એમ કે. પછી બીજા કોઈ સાહેબ હતા, હાલો તું ના આવે તો હાલો કશું થાય જ નહીં એમ કે. બહુ સરસ છે, બહુ સરસ છે એમ કે બધી વસ્તુ. આવામાં અટકી હવે એના આધારે અટકી ગયો. પેલા સારું કીધું, એટલે પેલા મૂર્ખ કે તો દુઃખ લાગે કે ના લાગે? હા, સમજાય કે ના સમજાય? અટકી ગયા કે ના અટકી ગયા? હવે નિરંતર કેવી રીતે રહે? હા, સમજાય ને? હવે જે મૂર્ખ બોલ્યા છે, અને સારું એ બોલે છે કે નથી બોલતા? હા, સમજાય ને? મૂર્ખ એ બોલે છે, સારું બોલે છે,
તો જે સારું બોલે છે એ જ મૂર્ખ બોલવાનો કે અલગ વ્યક્તિ મૂર્ખ બોલશે? તો જે મૂર્ખ બોલે છે એ જ સારું બોલવાનો છે ને. તો એ રિયલી વાક્ય છે કે રિલેટિવ વાક્ય છે? એ રિયલી સ્પીકિંગ છે કે ડ્રામેટિકલી સ્પીકિંગ છે? ડ્રામેટિકલી છે. વાત સમજાય ને? એટલે આ વાક્યનો આવી રીતે ભાગાકાર ગુણાકાર કરવાનો છે. ધનજીભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજ્યો. બરાબર. કારણ કે જે હારો કે છે એ જ ખોટો કહેશે ને, હા એ જ. અને ખોટો છે એ જ હારો કહેશે ને. બરાબર છે. હા સમજાય ને? એટલે હા. દ્વંદ વાળું વાક્ય થયું કે ના થયું? થઈ ગયું. તો આ દ્વંદ તો આપણે ઉડાડવો પડે ને, હા પણ ઉડાડતા નથી. પેલું હારું કીધું એટલે હવે મૂર્ખ કીધું એટલે આપણે તકલીફ પડી. વાત સમજાય ને? પણ આ બે એક જ વ્યક્તિ આ વસ્તુ બોલે છે, હારો છે ને અમુક કામ બગડે તો ખરાબ જેવું બોલે છે. વાત સમજાય ને? બરાબર. તો એને એ રિલેટિવ થી જોઈ લીધું તો તમને પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. રિલેટિવ. તો આ નિરંતર થઈ ગયું. સમજ્યો. અને પેલું અટકી ગયા. હારો કીધું એટલે અટકી ગયા, મૂર્ખ કીધું એટલે અટકી ગયા, તો પછી નિરંતર નહીં રહે તમારું. બરાબર. એ સામાન્ય રીતે તમે વહેતા છો કે અટકી જાઓ છો? વહેતા જ છીએ. તો કે ઘણા બધા વ્યવહારમાં વહેતા છો અને ઘણા બધા વ્યવહારમાં અટકી જાઓ છો. અટકી જાય છે. હા સમજ્યા ને? તમે જીવનમાં ચોરી ના કરી હોય, જુઠ્ઠું ના બોલ્યા હોય, તમને ચોર કે આનંદ થાય કે ના થાય? હા બરાબર છે. શું કહો છો? બરાબર. જીવનમાં ચોરી ના કરી હોય, જુઠ્ઠું ના બોલ્યા હોય અને તમને ચોર કે એટલે આનંદ થાય કે ના થાય? મને તો ના થાય. તમને થાય કે ના થાય? રિલેટિવમાં થઈ જાય. રિલેટિવમાં હોય તો થાય એટલે ખોટું લાગે છે એમ. આ ખોટું લાગે. વાત સમજ્યા? એટલે એ અટકી ગયા. વાત સમજાય ને? તો નિરંતરતા તૂટી ગઈ. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુ સમજવાની છે. તો કે આ ડ્રામેટિકલી કીધું છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. સમજાય. એટલે પછી તમે એને એ વાક્ય રચનાને નિશ્ચયથી ના લો અને રિલેટિવ વ્યૂ પોઈન્ટથી લો છો તો તમને અસર નહીં થાય. આ પહેલી આજ્ઞામાં. બરાબર. આવી રીતે પહેલી આજ્ઞા રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટથી જોઈ લો તમે એ વ્યવહારને, સમજી ગયો. તો પછી તમને અસર ના થાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પછી તમારા ઘરથી રેલવે સ્ટેશન દૂર હોય, 5 કિલોમીટર દૂર હોય, તો 5 કિલોમીટર દેખાય તો સ્ટેશને જાઓ કે ના દેખાય તોય જાઓ? તોય જવાય. હવે ના દેખાય તોય જ જાઓ તમારે. હા પણ દેખાય તો જ જાઓ ને, કે ના દેખાય તો જાઓ? ના 5 કિલોમીટર ના દેખાય પણ 4 કિલોમીટર દેખાય કે ના દેખાય? દેખાય. એ ના દેખાય? 4 કિલોમીટર દેખાય ખરું એક સમયમાં? ના દેખાય. તો 3 કિલોમીટર દેખાય? એ ના દેખાય. 2 કિલોમીટર દેખાય? ના દેખાય. 1 કિલોમીટર દેખાય? એ ના દેખાય. અડધો કિલોમીટર દેખાય? 5 કિલોમીટર દેખાય? ના દેખાય. તો 25 મીટર તો દેખાય ને? 25 મીટર દેખાય ને? હા એ દેખાય. તો 25 મીટર દેખાય તો સ્ટેશન પહોંચો કે નહીં પહોંચો? પહોંચી જવાય. તો આને નિરંતર કહેવાય. હા બરાબર. કારણ કે એ 25 મીટરનું કુદરતી રચના કેવી છે? જેટલું 25 મીટર ચાલશો એટલું 25 મીટર બીજું દેખાશે જ. દેખાશે. હા એટલે સ્ટેશન પહોંચી જશો. આને નિરંતરતા કહેવાય. રાઈટ રાઈટ. ધનજીભાઈ વાત સમજાય કે ના બરાબર સમજાય? બરાબર. આજે સમજાય નિરંતરની વ્યાખ્યા. હા ધનજીભાઈ હા. આટલું જ છે. આક્રમ વિજ્ઞાન આટલું સરસ છે. કશું કરતા કશું જ નથી કરવાનું. તમારે કોઈ પણ સાંભળવાનું નહીં. અહીંયા આવે કોઈ બી આપતા પુત્રને સાંભળવાનું નહીં. પ્રશ્નો તૈયાર જ રાખવાના, મૂંઝવી નાખવાના. બરાબર. અમે દાદાને મૂંઝવી નાખતા હતા. અમે શાંતિથી નાહવા નતા દેતા, શાંતિથી જમવા નતા દેતા, શાંતિથી ઊંઘવા નતા દેતા. વાત સમજાય કે ના સમજાય? ના પણ આ નિરંતરની વ્યાખ્યા આજે જ સમજાય મને. આજે જ સમજાય. આમ વાંચેલું જ ઘણું બધું નિરંતર પણ બરાબર. ડિટેલ વાઇઝ આજ પણ આજે પહેલી વાર આવ્યા ધનજીભાઈ? હાજી આપની સત્સંગમાં પહેલી વાર એટલે મારા સત્સંગમાં ના હોય, બીજા બધા ના હોય. ના એટલે આ બધા તો ગભરાય છે. તમને મારો પરિચય આપ્યો નથી કોઈએ? ના આપેલો યુટ્યુબમાં જોયેલા છે. ના એટલે હારો આપ્યો છે ને, સારો કે એમને પ્રશ્ન નહીં પૂછવાના નકર ફસાઈ જશે. ના ના કે ના એમને આવડતું જ નથી એમ કે બીજા બધાને આવડે છે, પૂછ્યા વિના જ જવાબ આપી દે છે. ખરેખર સમાધાન થયું કે ના થયું? થઈ ગયું સમાધાન. આ બસ આ મનને સમાધાન મળી ગયું એટલે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ. ધર્મ. વાત સમજાય ને? બરાબર છે. આ મનને સમાધાન મળી ગયું. આ નિરંતર વાત સમજાય કે ના સમજાય? આ મનને સમાધાન આપ્યું એનું નામ ધર્મ. શું કહે છે રુજુતા?
એટલે આજે નાના નાના વ્યવહારમાં અટકી જઈએ છે, એટલે હું જ મારું નિરંતરપણું તો છે જ, પણ હું જ મારું નિરંતરપણું આંતરું છું. આંતરે છે પોતે જ એવું અંતરાય પાડે છે. હમ, સાચું ને? એને વખાણ કરે છે એટલે ચાખી લે છે, એટલે વખોડે છે ત્યાં અટકી જાય તમારે. હમ. આ વખાણ કરે ચાખેલે અટકી જ ગયો કહેવાય, નિરંતરતા એને જ તોડી છે. હા, પોતે એટલે હવે વખોડે છે એટલે એમાં એટલે આલોક પલ્લોક એ રીતે નિરંતરતા તૂટી જાય છે. બાકી આત્મા તો છે જ, હમ, રુજુતા છે, પણ એ વિનાશી છે, હમ, અને આત્મા તો અવિનાશી જ છે. હમ, પણ આવી રીતે તો વાતો ક્યાં થાય છે? દાદાએ આમ કીધું તું, દાદાએ આમ કીધું તું. આપણે પ્રતિક્રમણ કરવાનું, પણ શેના પ્રતિક્રમણ કરવાના? ભૂલ તો બતાવો પેલા. સમજણ એટલે હું ભૂલવાની જ્યાં જ્યાં છે. અટકી જાઉં છું એ ત્યાં મારા કોઈ વિકલ્પ છે કે અણસમજણ છે, એનાથી અટકી જાઉં છું, એટલે ત્યાં નિરંતરતા તૂટે છે. એટલે તમારા વખાણ કર્યા તો સમજી લેવાનું કે એ જ વ્યક્તિ તમારે વખોડશે. હમ, હવે વખોડ્યા છે તો એ જ વ્યક્તિ તમારે વખાણ કરશે, હમ, તો તમે એ વખોડવાળાને વખાણવાના એટલે પૂતગલ પક્ષમાં જ રહો છો. હમ. ત્યાં દાદીની દ્રષ્ટિ વાપરવાની છે, તારું જ્ઞાન એટલે ત્યાં એની છે. સાપેક્ષતા સમજી હા, લેવાની. એટલે રુજુતાના વખાણ કર્યા, રુજુતાને વખોડી. હું તો રુજુતા છું જ નહીં. હમ, વખોડો એ મારો ગુણધર્મ નથી, અને વખાણ એ મારો ગુણધર્મ નથી. હું તો આ બે થી જુદો એવો શુદ્ધાત્મા, એટલે આ પ્રતિક્રમણ થઈ ગયું. હમ, હમ, એટલે આજે આજે બોલ્યા ને આપ કે જે વખાણ થયા એ એ હું જસભાઈ ના નથી. થયા, હા, અને એમને વખોડ્યા. વખોડ્યા એ પણ જસભાઈ છે. એને હું એનાથી એવું છું જુદો જ નહીં. શુદ્ધાત્મા છું, એનાથી જુદો શુદ્ધ, એ પ્રતિક્રમણ થઈ ગયું. પ્રતિક્રમણ આવા કરવાના છે. એટલે આ ઓટોપેડ થઈ ગયું. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. સાચું ને? કારણ કે આ જે છે ને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એ શાબ્દિક રીતે લેવામાં આવ્યું છે અત્યાર સુધી. હા, અત્યાર સુધી એવું જ છે. એવું જ છે, એવું જ છે. એવું જ છે. અને એમાં શું છે કે પાછું ફરીને ફરી આજે આયા જ કરે છે, આ જ કરવાનું, આ જ કરવાનું. આ વખાણ એ મારું સ્વરૂપ નથી, વખોડે એ મારું સ્વરૂપ નથી. એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. આ પ્રતિક્રમણ થઈ ગયું. એટલે હવે પછી જે હું મારી પ્રકૃતિમાં જે સંસારી ભાવો લઈને આવ્યો છું, હમ. તો એનું મને અમને આ સૈદ્ધાંતિક રીતે મને સમજાવો કે એ જે પ્રાકૃતિક કે શું કહેવાય ને, દુર્ગુણો કહો કે શું કહેવાય, અવરોધો એક પ્રકારના, બરાબર છે. એની સામેની જાગૃતિની વાત કરો. તો કેવું છે કે આ બધા દુર્ગુણો નથી. સાચું ને? દુર્ગુણો બોલશો તો પાછો એ વિકલ્પ થઈ ગયો. ગુણો બોલશો તો એ વિકલ્પ થઈ ગયો બધું. સાચું ને? તો જ્ઞાની પુરુષે ત્યાં શું કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને જુદા છે, બસ પતી ગયું. અદભુત. આ અમે બોલી જઈએ છીએ પણ આ સમજાતું નથી. તો કઈ બતાવ્યું ને હા, કે આ વખાણ કરે એટલે ગમ્યું, એટલે અટકી ગયા, એટલે નિરંતરતા એને જ તોડી. વાંચો ને કેના છે? હવે વખોડ છે એટલે એનાથી વધારે અસર થશે. વાંચો ને? તો કે આ વખાણ કરે છે, વખોડે છે, એ તો જસભાઈને કરે છે, અને તમે તો જસભાઈ છો પણ રિલેટિવ પોઈન્ટથી છે, અને રિયલ પરથી શુદ્ધાત્મા છે. તે વખાણે છે ને વખોડે છે, મારું સ્વરૂપ નથી, નો હોય મારું સ્વરૂપ, એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. આ પ્રતિક્રમણ થઈ ગયું. બસ આટલું જ. એટલે પ્રકૃતિનો ગુણધર્મ એક પણ આપણે સ્વીકાર્યો નહીં. તમારે વાંચો ને? જેમાં કોઈ બીમાર થયા તો મેં મારું સ્પષ્ટ કહી દીધું, મેં કોઈની સારા માટે વિધિ કરતો જ નથી, ખરાબ માટે નથી એ કરતો. વાત તો આપની અદભુત છે. સ્વભાવમાં જ બેસાડું છું એને. બધા બધું જ કરે છે, પણ કોઈ પણ વ્યક્તિ સ્વભાવમાં નથી આવતો, સ્વભાવમાં બેસાડતો જ નથી. એની વાક્ય રચના બતાવે છે કે સ્વભાવમાં બેસાડતો નથી. વાત સમજાય કે ના સમજાય? સ્વભાવમાં બેસાડતો જ નથી. આપણે સ્વભાવમાં બેસાડવાનું છે. હવે મારે સ્વભાવમાં બેસાડવાનું છે, પણ મારે સ્વભાવમાં રહેવાનું છે. લોકો તો મને એ કરશે, નો ડાઉટ મારું યશ નામ કર્મ છે, એટલે કે જયમેશભાઈ પાઈ જાય એટલે સારું થઈ જાય. પણ એ યશનામ કર્મ જયમેશભાઈનું છે, શુદ્ધાત્મા નથી. શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા છે, એને કોઈ કર્મબળમાં લાગુ જ ના પડે. કર્મની જાતિથી જુદો એવો શુદ્ધાત્મા છે. એટલે શું થશે કે ના ભાઈ, હું કોઈનું સારું નથી કરતો ને વિધિ ખરાબે નથી કરતો. એ તો વ્યવસ્થિત શક્તિ, એનું એવું કર્મ છે એટલે સારું કરાવે છે, એનું એવું કર્મ છે ખોટું કરાવે, પણ એ તો એને ભોગવીને મુક્ત કરાવવા માટે આવ્યું છે. અને આપણે પાછું એમાં હાથ ગાલવાનો, ડકોટોકલ કરવાનો ના, આપણું કામ જ નથી.
એને આ બધા વ્યવહારમાં સામાન્ય રીતે 99.99% કોઈ સ્વભાવમાં આવતું નથી. મોટા મોટા સંતો ના આવે, સત્પુરુષો આવે. સંતો તો અહંકાર હોય, વાત સમજે ને. તો આપણે આ સભામાં બેસવાનું છે, વાત સમજે કે ના સમજાય? તો આ સભામાં બેસો એને વિધિ કહેવાય. તે અમુક ફેરી પ્રશ્નોત્તરીથી વિધિ થાય, અમુક ફેરી એવો હતો ત્રિમંત્ર બોલીને વિધિ થાય. કારણ કે ત્રિમંત્ર બોલે નિષ્પક્ષપાતી થયો એટલે સભામાં આવ્યો. વાત સમજે ને. શુદ્ધાત્મક પ્રાર્થના બોલે, અભેદ થયો એટલે સભામાં આવ્યો. તમારો ભેદ ગયો એટલે ત્યાં ભગવાન હોય જ તમારો. વાત સમજે કે ના સમજાય? એવી રીતે દરઅસલ તમારે આ સમર્પણ વિધિ થાય એટલે સભામાં આવ્યો, અને એમાં આવ્યો એટલે એની ભૂલ દેખાય છે તો એને ભૂલના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે છે. વ્યવહારનું બધું જે કંઈ પણ જેનાથી 4 ગતિને 84 લાખ યોનિના કર્મ બંધ પડે છે, અજ્ઞાનતાના આધારે પડે છે, રાગ દ્વેષના આધારે પડે છે, ક્રોધમાન માયાલોભના આધારે પડે છે, 8 પ્રકારના કર્મથી પડે છે, 18 પાપાવસ્થાનોથી બંધ પડે છે. વાત સમજાય ને? પછી અણકના વિષયથી થાય છે, સ્પર્શથી થાય છે, વિશ્વાસઘાતથી થાય છે, 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એનાથી બંધ પડે છે, લક્ષ્મીમાં સુખ માન્યું છે એનાથી બંધ પડે છે, સ્ત્રી પુરુષમાં સુખ માન્યું છે એનાથી બંધ પડે છે, માન યશ કીર્તિ પૂજામાં સુખ માન્યું છે એનાથી બંધ પડે છે. આ છે જ માન્યતા. વાત સમજાય કે ના સમજાય? તે પ્રતિક્રમણ કર્યા અને ફરતીથી આવું ના કરીએ એટલે પ્રત્યાખ્યાન કર્યા. વાત સમજાય ને? એટલે 2 ભાગમાં શોભામાં આવી ગયો. વાત સમજાય ને? અને પેલું વ્યવસ્થિત શક્તિ એને એટલો ભોગવટા પણ પાછું જીવાડશે. હવે લોકો તો કહેશે કે જયમીશભાઈ જીવાડે, પણ મને ખબર છે કે કોણે જીવાડે અને કોણે માર્યા. એટલે અમે નિમિત્ત નૈમિતિક રહીશું. હા સમજે ને? અને બીજા બધા ફોડ અમે પાડીશું. જેમ દાદાએ ફોડ પાડ્યો ને, પેલા ધબ્બો મારે 10 વર્ષનો દુખાવો બંધ થઈ ગયો, બીજા લઈને આવ્યા તો કે મારે સંડાસ કે તો ફાંકવી પડે. વાત સમજાય ને? આ તો તારું સારું થવાનું, તને મારું યશ નામ કર્મ તું ધબ્બો માર્યો સારું થઈ ગયું. હા છે ને? તો કેવું છે? તો દર્શન કરીને જતા રહ્યા. બધી શું આ વાસ્તવિકતા કહી દે જુદા પડી જાય. એ જ દાદા ભગવાન છે, એ જ તમે છો. તો અમે તો આ દાદા ભગવાનને પકડ્યા છે એટલે અમે દાદા ભગવાન ગયા નથી અને જવાના નથી. એટલે અમને વસવસો ના રહે. આ દાદાની વાણી છે, આ છે, એ બધું પાછું એ નવો વિકલ્પ ઉભો કરે. પણ આ સ્વભાવનું વાત આવ્યું એટલે દાદા છે જ. હા, પેલામાં તો બધા વિકલ્પ તો થશે. દાદાની વાણીમાં કોઈ એક શબ્દ એડ કર્યો તો મારા વિકલ્પ લડી થશે, વાદ વિવાદ થશે, દ્વંદ્વ થશે. હા સમજાય ને? અને એના આધારે કેટલા અવતાર બગાડી નાખશે ખબર નહીં પડે તમારે. નટુ કાકાને કહેતા હતા કે આ શું કરો છો? કે લખું છું. આ તમે બોલો છો તે બધું યાદ નથી રહેતું, લખું તો કામમાં આવશે ને. તો કે આ તમને મળ્યા છે 2% કામમાં આવશે, બીજા માટે પોઈઝન છે. જસુભાઈ વાત સમજે? સમજાય. બોલો અંશાબેન, કઈ પૂછો, વાતચીત કરો. આજે જે તમે કહ્યું સ્વભાવમાં બેસાડ્યા, હા, એ મને બહુ પહેલા પ્રશ્ન થયેલો કે આપતા પુત્ર તે જાય છે કોઈ જગ્યાએ બોલાય તો વિધિ તો દાદાની જે કંઈ હોય પેલી આપી છે એ જ કરતા હશે, તો પછી એમના માટે બચાવવા માટે કેમ લોકો બોલાવતા હશે? એમને ખબર ના પડે કે કંઈ ઓછા એ છે કે એમના આયુષ્ય કર્મમાં દખલ કરી શકે, ના જ કરી શકે, પ્રાર્થના કરે. એટલે આજે મને સમજાયું કે સ્વભાવમાં બેસાડો છો, દીકર નથી ખબર. એકચ્યુઅલી નિમિત્ત નૈમિત્તિક બચાવીએ છીએ. અમુક નિમિત્તો છે અમે બચાવનારા. હા સમજ્યા ને? સ્વતંત્ર બચાવનારા નથી. એ તો અમુક નિમિત્તના હિસાબે અમારાથી મરે પણ ખરા. હા સમજ્યા ને? જેમ બચે એવી રીતે મરે પણ ખરા. એ ઋણાનું બચે, એમાં પ્લસ માઇનસ ના થાય. હા સમજ્યા ને? એટલે એ બધા સંજોગોને હલાવીએ નહીં. પ્રિન્સિપલ ના કે આ કોઈ બચાવનાર નથી, કોઈ માનનાર નથી, મારે ક્યાં કરવું? ના, નિમિત્ત નૈમિત્તિક. એટલે દાદા 2 વ્યવહાર કર્યા. વ્યવહારની છે એટલે કર્યો. એટલે નિમિત્ત માત્ર તમે તો છો. જો કુદરતી આવ્યું છે એટલે કે હું નિમિત્ત છું. નિમિત્ત છું. વાત સમજ્યા ને? પણ મારે નિમિત્ત તરીકે રોલ કરું. વાત સમજ્યા ને? તે બચે એનું કર્મ બંધ પડે નહીં, અને ના બચે એનું કર્મ બંધ પડે નહીં. એટલે એટલું ટૂંકમાં કે હસ્તક્ષેપ આપણે કરી ના શકીએ. એટલે કરતા ભોગતા ના બનવું. ના બને. એ સંજોગોનું કરતા ભોગતા ના બનવું. એટલે આજે જ ખબર પડી. મેં કહ્યું આ લોકો જાય છે, સવાલ થતો હતો પણ પૂછવાની હિંમત નથી એવું થતું કે કેમ જતા હશે. તો પછી મેં જે વિધિ તો કરતા જ હશે, પણ એમાં માણસના જે સંજોગ એનો આવ્યો છે એમાં તમે હસ્તક્ષેપ કરી શકવાના જ નથી. ના, આમાં
એ જે છે ને એ વ્યવસ્થિત શક્તિ એ સંજોગ મોકલે છે, હા હા તો વ્યવસ્થિત તોડફોડે કરે છે અને વ્યવસ્થિત સપ્લાય કરે છે. સપ્લાય કરે તો છે. એ રોલ મારે નથી કરવાનો. ના નહીં કરે એ નિમિત્ત તો માત્ર. યોગાનો એક એ રુજુતાએ મને પૂછ્યું તારે મેં આ જવાબ આપ્યો હતો. નહીંતર તો બધાને એમ જ લાગે કે આને સારું થઈ ગયું. આ સમજાય કે ના સમજાય? ના એ તો મને તો ખબર પડી ગઈ હતી કે સારું તો ના થાય કેમ કે જે ના સારું થાય ને. સારું થાય એટલે એનો જે હિસાબ હોય હા, એમાં પણ એ તમે જે સારું થાય છે એના હિસાબથી થાય છે, હા પણ જસ મને મળે એને ના મળે. કારણ કે એને એના ઉપર વિશ્વાસ નથી. કારણ કે હું હંસાબેન છું એટલે એને એના ઉપર વિશ્વાસ વિશ્વાસ નથી. નથી. અને મને મારા ઉપર વિશ્વાસ છે કે ભાઈ રિલેટિવ પરથી જયમેશભાઈ એટલે થાય છે તમારાથી સારું, પણ જસ મને મળે. સારું કહેવાય. એટલે સારું નથી થતું એવું બી ના બોલતા તમે. સારું થાય પણ જસ મને મળે, એને ના મળે. હા બરોબર જસ જેવી રીતે કૃષ્ણ ભગવાને પેલા માણસને મારવાનો હતો હા, તો એને દોડાડ્યો અને જે જગ્યાનું મોત હતું એ લઈ એમાં કૃષ્ણ ભગવાન નિમિત્ત હતા એ જ થયું ના નિમિત્ત નૈમિત્તિક બચે છે ખરો અને મરે છે પણ મરે ખરો. છે પણ ખરો બરોબર. એટલે અહીંયા એ પોતે પોતાના સ્વભાવમાં રહીને રોલ કરવાનો રહ્યો. રોલ કરવાનો હોય છે તમે અહીંયા બીજો મિનિંગ કાઢો છો કે બચવાનો જ નથી, તો બચાવવાનો નહીં. એટલી હાર્ટીલી વિધિ નહીં થાય, હાર્ટીલી જ કરવાનું. એને એમ લાગે કે જયમીશભાઈએ બહુ જ પ્રયત્ન કર્યો મારા મધરને બચાવવા માટે અને બચી ગયા. એને તો ઓરિજિનલ લાગવું જોઈએ, બિલકુલ નાટક જ ના લાગવું જોઈએ. વાત સમજે કે ના સમજે? આ કલાકારો ઓરિજિનલ રોલ ના કરતા એની સિનેમા જ ના ચાલે. ના ચાલે. એ તો ઓરિજિનલ લાગે. આ તો વાસ્તવિકતા બતાવીએ છે. દાખલો આપું એટલે કંઈ પણ આવું આવે ને જન્મ મરણનું તો મને થાય કે તે વખતે તમે શું કરશો, તો તે વખતે તમે એક જ વસ્તુ કરો કે એને એના સ્વભાવમાં બેસાડો, એનાથી સારું થાય. હવે સ્વભાવમાં બેસાડો એના કંઈ એવું નથી કે વિધિ કરીને જ. હવે ફોર એક્ઝામ્પલ એક આપઘાતનો પ્રસંગ આવ્યો કે ભાઈ મારે આપઘાત કરવો છે, એક જણો ફોન હવે એને આવ્યો કઈ તમે વિધિ કરીને સ્વભાવમાં નથી બેસાડ્યો. વિધિ કરે નહીં. એક જણનો ફોન આવ્યો હતો મને, આમ બહુ 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 સારો ને છે, બહુ જ પ્રેમાળ. પણ પ્રેમાળ વ્યક્તિનું સુસાઇડ ને વધારે આવે એમ કે એને અમુક વસ્તુ સચવાય નહીં ને એટલે હવે જીવ અને બહુ ભારે પડી જાય બધી વસ્તુ. વાંચું ને એને તો એનો નેચરના હિસાબે લોકો એને એ બી કરે, પણ નેચરના હિસાબે વિચિત્ર વ્યવહાર કરે. એને લાગે કે આ બધા લોકો મારી જોડે દાગો ફટકો કરે છે, વિશ્વાસ હું એકલી પડી ગઈ, આમ થઈ ગયું તેમ થઈ ગયું, બધું બહુ અંદર ચાલે બધા ચક્કર. વાંચો ને હવે અમને એટલા ચાલતા નથી એટલે કોને કેટલા ચાલે ખબર ના પડે, ચક્કર બહુ જ ચાલે. તે મારી પર ફોન આવ્યો કે મને આપઘાત કરવાનું મન થાય છે. વાત સમજે કે ના સમજે? હવે પેલી તો આમ ના કરાય, આપઘાત કરે તો હાથ અવતાર ભટકવું પડે, એવું તો એ ચેતન વાળું વાક્ય રહ્યું નહીં બધી વસ્તુ. વાત સમજે કે નહીં? એ વાક્ય ચેતન વાળું નહીં રહ્યું એટલે બહુ સ્ટ્રોંગલી નીકળી ગયું. મેં કહ્યું જો તારે આપઘાત કરવો છે એટલે હા કરે છે એમ. મેં કહ્યું જો આત્મા મરતો નથી, કે હા આત્મા મરતો નથી. મેં કહ્યું તારે અહંકારને મારવો નથી, કોણ મરે છે મને કહેજે. આ વિધિ થઈ ગઈ. એટલે આ સ્વભાવમાં બેસાડી છે. રીતો અલગ અલગ હોય છે સ્વભાવ, પણ દરેક પ્રસંગમાં સ્વભાવમાં જ બેસાડો છે. આજે એ વાત 4 વર્ષે આપઘાત નથી કર્યો. નથી કર્યો. આત્મા મરતો નથી, તારે અહંકારને મારવો નથી. હા સમજ? કોણ મરે છે મને કહેજે, કોણ આપઘાત કરે છે મને કહેજે. હવે સૂઝવારી છે પણ એને માલ પણ એવો લઈને આવી છે એટલે એને બધા જ ખબર છે કે આ બધા માણસો સારા છે પણ એના પ્રમાણે ના ચાલે, એનું સાંભળે નહીં એટલે તકલીફ પડી જાય. આ ડિપ્રેશન બધું છે ને આધાર છે, સત્તાનો દુરુપયોગ કરે છે એટલે સત્તા રહી નહીં હવે એટલે ડિપ્રેશન આવે. હા સમજે કે ના સમજે? આ તમને વિધિ ખ્યાલ આવી ગયો કે નહીં? પણ આમ પેલું જ્ઞાનીઓનું કે છે ને જ્ઞાન કળા બોધ કળા, હા તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો હોય, જન્મ મરણનો શું ઘરનો હોય કે કોઈકને ડિપ્રેશનનો હોય, આ તે, તો દરેકમાં તમે એની અલગ અલગ કળાથી એને સ્વભાવમાં બેસાડો. કોઈની એક રીત નથી હોતી. જેમ આને આપઘાતનું કીધું તો એને કંઈક આગવી રીતે જ તમે એને સ્વભાવમાં બેસાડો. હવે આપઘાતનો હતો પણ એક આપઘાતનો કેસ એવો હતો કે કંઈક થયું, બધો પ્રોબ્લેમ થયો હશે. આમ બહુ સંસ્કારી માણસ, બહુ સારું બધું શું, તો આપઘાત કરવાનું મન થયું બધી વસ્તુ. વાત સમજે ને? એટલે પછી મારે જવાનું થયું કે આવું થયું છે, મને મરી જવાનું મન થાય છે. મેં કહ્યું ક્યારે આપઘાત કરવો છે? જો આ વિધિ જુદી છે, ક્યારે આપઘાત કરવો છે? આજે, કાલે, આવતીકાલે, અત્યારે? પછી મેં કહ્યું ક્યાં કરવો છે? કાંકરિયામાં પડીને કરવો છે. મેં કહ્યું બીક લાગતી હું આવું ધક્કો મારવા. હા સમજ્યા ને?
તો પેલું રેલવેના પાટા પર સુઈ જવાનું, તો બીક લાગતો તો હું આવું એમ કરું છું. આ સમજાય કે ના સમજાય? હવે એનો જે સંજોગ મને બધો ખબર હતો, બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય? તો કે આ એનું વિઝન એવું હતું, વાત સમજાય ને, આવા વ્યવહારો કરીને ત્રાગુ કરીને ઘરના લોકોને ડિસ્ટર્બ કરે. આખી જીવનશૈલી એની આવી હતી. એટલે ઘરના ગભરાઈ જાય એટલે જે હોય બધું આપી દે. વાસ્તવમાં એ ત્રાગાવાળી પ્રકૃતિ હતી, ત્રાગાવાળી પ્રકૃતિ હતી. વાત સમજાય ને? એટલે મેં કોઈ ક્યારે આપઘાત કરવો છે, અમે ક્યાં કરવો છે, તમને બીક લાગતો તો હું આવું ધક્કો મારવા અને આ તે બધી વસ્તુ. પછી ધીમે ધીમે કીધું, મેં કહું આ વ્યક્તિ આપઘાત નહીં કરે, વાત સમજાય ને, પણ ઇમોશનલ થઈને તમારું જે કંઈ પણ બધું આપ્યું છે ને એ બધું એ કરશે, પણ પછી તમે સંસ્કારી છે, તમે ચોરી નહીં કરી શકો, જૂઠું નહીં બોલી શકો, તો તમે આપઘાત કરશો, પણ આ વ્યક્તિ કોરા કાગળ ઉપર લખી આપો કે આપઘાત નહીં કરે. જ્ઞાન કરે નહીં, આ સ્વભાવમાં મને જેમ છે તેમ દેખાય. વાત સમજાય કે ના સમજાય? હવે આવું આવું બોલી શકો તમે? પણ તમને કેમ નહીં ખબર પડી કે આ વ્યક્તિ સ્વભાવમાં છું, સ્વભાવમાં છું, તમને ખબર પડે સ્વભાવમાં હોય તો. વાત સમજાય કે ના સમજાય? પણ તમે કોઈ ક્રિયાના કરતા બની જાઓ, કોઈ ક્રિયાના ભોગતા બનો તો તમને જેમ છે તેમ ના ના દેખાય. દેખાય. બરાબર. અને હું હંસાબેન છે એવું નિક્કી જ હોય, તમને ના ના દેખાય. દેખાય. બરાબર છે. વાંચો ને એને ખબર પડે કે ભાઈ રિલેટિવ પણ હંસાબેન છું, ભાઈ ગણપતિ શુદ્ધ આત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, મને રહેવાય કે ના રહેવાય પણ આમ છે 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 ને છે જ. વાત સમજાય ને? આ સ્વભાવ થયો. વાત સમજાય ને? હવે આ તો બહુ સૂર કહેવાય. હવે સ્વભાવને સમજવું પડશે ને. તો મારા પર્યુષણ હતું, આમના જ કોઈ સગા હતા, તમારા રીટાબેન ના કે કોના સગા હતા કે તમારા હતા કે પર્યુષણ હતું, આપણે 25-30 વર્ષ પહેલાની વાત છે. એટલે કોઈ 10 કે ઉપવાસ કર્યા હતા અને પારણા માટે જવાનું થયું. લિબર્ટી, હા, રીટાબેન ને પિયરમાં. હા, વાત સમજાય કે ના સમજાય? એ જૈન હતા ને તમારા? જૈન. હા, રીટાબેન જૈન હતા. હા, તો પારણામાં જવાનું તો 200-250 એટલે પર્યુષણમાં કર્યું હતું. તો આપણા મહાત્મા હતા, એટલે કે આપતા પુત્રો, જેમ સાધુ આવે તો મને પારણા કરાવે, તો આપતા પુત્રો આવે તો મને પારણા કરાવે, તો પારણા કર્યા. 200-250 માણસ ભેગા થયા હતા અને એમાંથી એમને પ્રશ્ન કર્યો, જેને બોલાયા તેને, કે ઉંદર અને બિલાડીના વ્યવહારમાં શું કરવું જોઈએ? હવે જો આ મને દેખાય આ સ્વભાવનું, પાછળ ઉંદર અને બિલાડીના વ્યવહારમાં શું કરવું જોઈએ એમ. હવે એમને એવું હતું કે આ જયમીતભાઈ જૈન છે અને પાછા દાદાને માને છે, એટલે સીધો જવાબ આપી દેશે. પાછળ પણ મેં સીધો જવાબ ના આપ્યો. ઉંદર અને બિલાડીના વ્યવહારમાં શું કરવું જોઈએ, બચાવવું જોઈએ કે ના બચાવવું જોઈએ? તો મેં સીધો જવાબ ના આવ્યો. મેં કહું બચાવવું એટલે શું? એ તો ગભરાઈ ગયા. બચાવો એટલે બચાવો એમ કે. બીજી વાર પૂછ્યું બચાવો એટલે 50 વાર પૂછ્યું બચાવો એટલે બચાવો. તે 50 વાર પૂછતા મને જ્ઞાન થઈ ગયું. પણ મેં પૂર્ણ વિરામમાં ના બોલ્યો, પ્રશ્ન કર્યો. મેં કહું બચાવવું એટલે જીવાડવું એવું? હા 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 એવું જીવાડવું એમ. સાચું ને? એટલે પછી મેં કહું બચાવવું એટલે જીવાડવું, જીવાડવું એટલે બચાવવું, એ 50 વાર હું બોલ્યો. સાચું ને? પછી એમાંથી મને પાછો જવાબ મળ્યો. મેં કહું હવે જીવાડવું એટલે બચાવવું, બચાવવું એટલે જીવાડવું. એટલે મેં કહું કોઈ જીવતો હોય જ બીજાને જીવાડી શકે ને? હા, કોઈ જીવતો હોય જ બીજાને જીવાડી શકે, અને મરેલો હોય તો કે ના જીવાડી શકે. પછી ત્રીજી વસ્તુમાં સ્પષ્ટ બોલે છે. પહેલી વસ્તુમાં બચાવ એટલે એકદમ ગભરાઈ ગયા, હા બચાવ બચાવ. સાચું ને? અને પછી જીવતો એ ત્યાં સ્પષ્ટ બોલ્યા. વાંચું ને? પછી સીધો જ એટેક કર્યો. મેં કહું તમે જીવતા છો? કોઈ પણ વસ્તુનો વિચાર કર્યો તરત બોલે હા હું જીવતો છું. મને ખબર છે તમે જીવતા છો, મને આમંત્રણ આપ્યું, મારી જોડે વાત કરો છો, વાંચો ને જીવતા છો. તેમ છતાં મેં તમને પૂછ્યું કે તમે જીવતા છો? તો એ વિચારે હવે એના જવાબ આપી દીધો કે જીવતા છો. વાંચો ને? એટલે પછી હવે બોલ્યા. મેં કહું તમે ક્યારેય નહીં મરવાના? કે મરવાનું ને? મેં કહું 1,00,000-2 લાખ વર્ષ પછી મરવાના? તો કે ના ભરોસો જ નહીં. મેં કહું પેલા જન્માક્ષરમાં બતાવે છે ને 100 વર્ષ 70 વર્ષ, તો કે કોઈ ભરોસો નહીં. હવે ભરોસો એક રકમ થઈ અને જન્માક્ષર પ્રમાણે 70 વર્ષનું આયુષ્ય બે ભેગું કરે એટલે પલનું આયુષ્ય થયું. હવે મેં કહું જયારે તમારું મૃત્યુ આવે છે તો તમે બચાવી શકો છો કે ના? મેં કહું તમારું મૃત્યુ આવે તો બચાવી નથી શકતા. વાંચો ને? તો ઉંદરડાને કેવી રીતે બચાવી શકશો? હવે તમારે ઉંદરડાને બચાવવું છે તો કેવી રીતે બચાવો છો? ઉંદરડાને બચાવો છો પણ ઉંદરનો બિલાડીનો વ્યવહાર ક્યાં હોય? રસોડામાં. રસોડામાં જમતા હોય અને પેલી સાણચી મારો એટલે બિલાડીના પેટમાં વાગે, મોઢું ખુલી જાય એટલે નીકળી જાય. એટલે એક જગ્યાએ ધર્મ કરે બીજી જગ્યાએ અધર્મ કરે. મેં કહું આવું કરવું છે?
તો કે આ તો આ કરો છો એટલે પુણ્ય પાપ બંધ પડે. બંધ પડે. હા સમજ્યા ને? હવે તમારે ઉંદરડાને બચાવો છે પણ બિલાડીને બચાવી છે. ખંડન બંડન ના જોઈએ, બે મંડન જોઈએ. વાત સમજાય કે ના સમજાય? તો હવે શું કરવાનું રહ્યું? તો મેં કીધું તમે તમારું મૃત્યુ આવે રોકી શકો? ના, મૃત્યુ આવે તો રોકી નથી શકતા. વાત સમજાય ને? તો કે હવે તમારું મૃત્યુ રોકી શકતા હોય તો બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો કે આ મૃત્યુ આવે તો રોકી નથી શકતા તો હવે ખાલી અહંકાર જ કરે છે ને. મેં ઉંદેડાને બચાવ્યો, બચાવ્યો બસ એ ખાલી આરોપ જ છે કે બીજું કઈ છે? આરોપ. હવે એને મારીને બચાવ્યો, કલાક પછી એનું મૃત્યુ છે એટલે બચી જાય છે એટલે અહંકાર કરે કે મેં બચાવ્યો. મેં બચાવ્યો. અને મારી નાખવો છે ને એનું આયુષ્ય પૂરું થઈ જાય એટલે કે મેં મારી નાખ્યો. આરોપ જ કરે છે. આરોપ જ. ખરેખર મારે છે કે બચાવે છે? એ કઈ નહીં, માર તો નહીં. ખાલી આરોપ જ કરે છે. એટલે આરોપ જ. કેવળ આરોપ 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 આરોપ. આરોપ. આ એને રિયલાઇઝ થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. આરોપ જ કરે છે, દરઅસલ કરતો નથી કશું. હા સમજાય? બધા નિમિત્ત નૈમિતિક છે એટલે કોઈની મારવાની સત્તા નથી ને કોઈની બચાવવાની સત્તા નથી, નિમિત્ત નૈમિતિક છે. વાત સમજાય કે ના સમજાય? એટલે કેવળ આરોપ આરોપ આરોપ. કેવળ આરોપ આરોપ એવું 5-25 વાર બોલ્યા તો કેવળ આરોપ આરોપ રહેશે કે કેવળ જ્ઞાન થઈ જશે? કેવળ જ્ઞાન થશે. હવે કેવળ જ્ઞાનમાં બધું દેખાય કે ના દેખાય? દેખાય. મને દેખાય કે ના દેખાય? દેખાય ને. તમને દેખાય, મને એકલા ના દેખાય. તમને પણ આવું જ જ્ઞાન આપ્યું છે, ચોખ્ખું જ જ્ઞાન આપ્યું છે. દાદા કે ભેદભાવ નથી રાખ્યો. ગરીબ હોય, અમીર હોય, રોગ હોય, નિરોગી હોય, હિન્દુ હોય, મુસલમાન હોય. આપતા વાણીમાં ઉંદર ને બિલાડીમાં બચાવવાનું દાદાની વાણીમાં આવે છે કે ઉંદર ને બચાવો તો બિલાડીને એ થાય કે એનો ખોરાક જતો રહે. ના બીજા બધા તો આમ બહુ હાઈ ફાઈ વાત કરે ને કે એ તો એનો ખોરાક છે. ના, અહિંસા ધર્મ યથાર્થ ભગવાન મહાવીરનો અહિંસા ધર્મ ખુલ્લો થયો કે બચાવનારો નથી ને મારનારો નથી. એટલે ભગવાનની સામે પેલા ગોશાલા કે તેજુલેસિયા છોડીને તો બધા શેઠજી બોલે કે ભગવાન છે ને આ તમારા જો સાધુને બારે છે ને શ્રાવકોને કરે છે, કંઈ કરો તમે ભગવાન નહીં કે ના કહેવાઓ. ત્યારે ભગવાન બોલે છે કે અમે જીવતદાન આપવા માટે નથી આવ્યા, મોક્ષદાન આપવા માટે આવ્યા છે. જીવતદાન આપે તો એને અહંકારને જીવાડ્યો કે આત્માને જીવાડ્યો? અહંકાર. અહંકારને જીવાડ્યો. એટલે જીવતદાન માટે આવ્યા નથી, મોક્ષદાન આપવા માટે. આનો કર્મનો ભોગવટો છે, આ રીતે એને મારવાનું છે. જો ભગવાન તો ભગવાન તરીકે રહ્યા, સ્વભાવમાં રહ્યા, તે તમે આવા ભાગમાં બચાવનાર થશો કે નહીં થાવ? એટલે વિભાવમાં કે એટલે હવે ખ્યાલ આવ્યો ને કે કોઈની પણ વિધિ એટલે સ્વભાવમાં જ એને બેસાડવાનું છે. બેસાડવાનો. કશું ના તો આપણે જે વિધિ બોલે છે બોલવાની છે, ખાલી નામ એનું બદલવાનું છે. અને કશું ના તો મારા તથા મારા નામની સર્વમાયા, અને નામ બોલો તો પરફેક્ટ કહેવાય. હવે માસ લેવલ છે ત્યાં મારા તથા મારા નામની સર્વમાયા છે, અને વ્યક્તિગત છે, ઇન્ડિવિજ્યુઅલ છે તો એનું નામ થઈને આપણે બોલવાનું રહે. ખ્યાલ આવી ગયો ને? એટલે ખાલી મને જ દેખાય કે તમને બધું દેખાય, દેખાય પણ ઉપયોગ ના કરતો ના દેખાય. ના, મને કઈ દેખાય કે હું કઈ પણ બોલું ને વ્યક્તિ પેલા અંદરથી તરત જ થાય કે આ જે છે શબ્દ નીકળશે મારામાંથી એ યોગ્ય નથી, એટલે તરત આમ રૂકી જાઉં છું. ના, અમારે એવું ના થાય, અમારે તો નીકળે જ, અમારે તો નીકળે જ. કારણ કે આ સ્પષ્ટ થઈ ગયું છે. ખાલી ઉંદર બિલાડીના વ્યવહારમાં બધો આરોપ જ કરે છે, બચાવવાનો આરોપ કરે છે ને મારવાનો આરોપ કરે છે. એવું છે એટલે કીધું ને કેવળ 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 આરોપ. એક જગ્યાએ મેગેઝીનમાં એવું લખ્યું કે બિલાડીને મારો તો ઉંદર ને એ દુઃખ થાય ને ઉંદર ને મારો તો બિલાડી, તમે બેની વચ્ચે જ્ઞાતા દ્રષ્ટા રહો ને એ શું? તો કે આ જે મેં જવાબ આપ્યો હા, તેમાં કર્તા ભોગતા થયો કે જ્ઞાતા દ્રષ્ટા થયો? જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા દ્રષ્ટા થયો. એટલે હવે જ્ઞાતા દ્રષ્ટા થયો તો કેવળ અજ્ઞાન ખુલ્લું થાય કે કેવળ જ્ઞાન ખુલ્લું થાય? કેવળ જ્ઞાન હવે કેવળ જ્ઞાન ખુલ્લું થાય એટલે ભગવાન અંદર ખુલ્લા થાય ને. થાય. હવે બધે ખબર પડે ને કે ના ખબર પડે? પડે. ચારેય ગતિમાં ખબર પડે કે ના ખબર પડે? પડે. બધે ખબર પડે એટલે ખબર પડે કે ભગવાન ખુલ્લા થયા છે. ખાય એટલે દેવો આવે અને પછી એ કરીને તમારા સમોસોની રચના કરીને દેશના થાય કે ના થાય? તો દેશનામાં કોણ કોણ આવે? દેવી દેવતાઓને. દેવી દેવતા આવે, મનુષ્ય આવે, તીરીના જીવો આવે ને કે ના આવે? આવે. તો આ વાઘ ને બકરી બે જોડે બેઠા હોય હમ. તો વાઘ એનો હિંસક સ્વભાવ ભૂલી જાય, ભૂલી પ્રકૃતિ જાય. સ્વભાવ. અને આ તમારે બકરી છે એનો ભય વાળું પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય. ભૂલી આવી જાય. રીતે છે આજ્ઞાતા દ્રષ્ટા પણ. જ્ઞાતા. એ બચાવનારું ના થાય બધી વસ્તુ. હમ. તો આ તમને જેમ કેવળ 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 અજ્ઞાન બોલ્યા એટલે એની સાથે કેવળ 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 જ્ઞાન થઈ ગયું. આ સ્વભાવ ખુલ્લો કરવાનો, સ્વભાવમાં બેસાડવાનો, બીજું કશું નથી. હા, સમજે કે ના સમજાય? સમજાય.
હવે સમાધાન થયું કે ના થયું? થયું શું આજે કહેજો? આ તો આ વાત નીકળી એટલે મેં કહ્યું બહુ પ્રશ્ન હતો પણ પૂછતી નથી શકતી એટલે આજે હા, તમે પૂછવાનું. તમે કહ્યું અમે તો એટલે જો દાદાને હાકે નાવા નતા દેતા, પાછા હુવાય નતા દેતા, જમવાય નતા દેતા. અને રાત્રે એને અમારે તો તારીખ બદલાય અમદાવાદમાં 12 સવા 12 થાય તમારે, એટલે એક દિવસનો લાભ હોય ને તો 2 દિવસનું લઈ લે, તારીખ બદલે 2 દિવસનો થઈ જાય. એવી રીતે તમારે કોઈ મૌન રહેવાનું જ નહીં, તૈયાર થઈને મળે છે તો લાભ તો લેવો જ પણ જોઈએ. પણ તમારો તમને બેનિફિટ થાય એ માહિતી કે ઇતિહાસ ભૂગોળ જાણવાનું નહીં. કોઈ પણ રીતે તમારી પ્રકૃતિ નિર્મૂળ થાય, સંયમ પરિણામ ઉભા થાય, હા સમજ્યા ને, સમજણ ભૂલ વિનાની થાય. એ બીજી બધી વસ્તુ ઇતિહાસ ભૂગોળમાં જવાની જરૂર નથી. હા સમજાય? શું કહે છે ઉત્તમભાઈ? સ્વભાવમાં આવ્યો એટલે બાય પ્રોડક્ટમાં જેમ આપણે કહીએ ને ઘઉંની ખેતી કરે એટલે ઘાસ તો ફ્રીમાં મળે, અને સ્વભાવમાં આવ્યો એટલે એની બધી જ વસ્તુ ક્રિયા બધું સહજ થઈ ગઈ, એની પ્રકૃતિ પણ સહજ થઈ ગઈ બાય ડિફોલ્ટ. અને પ્રકૃતિ સહજ એટલે ચરમ શરીર કહેવાય એને. પ્રકૃતિ સહજ થઈ ગઈ, આત્મા તો સહજ જ છે, પ્રકૃતિ સહજ થઈ ગઈ એટલે અંદર કારણ સર્વજ્ઞ સેવાઈ ગયું. હવે કાર્ય આ કાળમાં ના થાય, આ ક્ષેત્રથી ના થાય, એ પ્રકારનો દેહ નથી, એ પ્રકારનો કાળ નથી. પણ અહીંયા આખું કારણ સર્વજ્ઞ થાય એટલે પછી સિમંદર સ્વામી પાસે મહાદેવ તીર્થ જાઓ, દ્રષ્ટિથી દ્રષ્ટિ મળે, અંજન સલ્લાકા થઈ ગયા, એટલે પછી કામ થઈ ગયા. રોગ જ ના થાય, કશું રોગ ને ભવરોગ કશું ના થાય. કારણ કે રોગમાં મોટો કોઈ પણ રોગ હોય મોટો ભવરોગ કહેવાય. અને આજે ક્રોધ, માન, માયા, લોભ, હિંસા, એનાથી જે બધા આ છે એના ઉપાય કરવા જઈએ, ભવરોગ ઉભા થાય, ભવરોગ થાય, ક્રોધમાન માયાલોભ રાગ દ્વેષ અજ્ઞાન થતી ભવરોગ ઉભા થાય. ભવરોગ સારી રોગ પછી થાય. એટલે કોઈ પણ રીતે અજ્ઞાન ઊભું ના થવું જોઈએ, રાગ દ્વેષ ના થવું જોઈએ, ક્રોધમાન માયાલોભ ના થવા જોઈએ, એટલે ભવરોગથી મુક્ત થવાય નહીં. કારણ ભવરોગથી મુક્ત એટલે દાદા ભગવાન તમને ભવરોગથી મુક્ત કરે છે. શારીરિક, સામાજિક, પારિવારિક, આર્થિક રોગથી મુક્ત નથી કરતા, ભવરોગથી મુક્ત થાય. એટલે રૂટમાં દવા નાખી, ભલે વડનું ઝાડ 50-100 વર્ષ જીવે પણ એ ખરી પડશે તમારે, એ લીલુંછમ હોય પણ એ ખરી પડશે. આ તો દાળી પાંદડા તોડવા હોય તો ભટકી મળશો તમારે. હા કે શું આજે કહે? તમે દાખલો આપ્યો ને ઉંદર બિલાડીનો, તો એમાં એક દુરુપયોગ એવી રીતે થાય કે આ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું એટલે આપણને એમ થાય કે કશું જોવાનું એટલે કંઈ કરવાનું નહીં. ના એવું નથી, એવું નથી, પણ એક- દાખલો બતાવ્યો, હા. જ્ઞાતા દ્રષ્ટાનો આખો દાખલો બતાવ્યો હમ, કે એનું આયુષ્ય પૂરું નથી થતું માટે બચે છે. હમ, ને આ શું કર્યું તો તે મારવાનો ભાવ કરે છે એટલે મારે છે, તું મારનાર જ નથી, હમ. ખાલી એટલે આરોપ જ એ છે. જ્યારે એવું બનશે આ ઉંદર બિલાડીનું, ત્યારે એક ક્રિયા ઓટોમેટિક બચાવવાની થઈ જ થઈ જશે. જ જશે, પણ એ જે થઈ જશે એના તમે કરનાર નથી. થઈ જ જશે. એ આરોપણ અપેક્ષા એ આખી વાત છે. એ પેલું પદ છે ને, અમે કેવા પુણ્યશાળીમાં છે ને, આરોપિત ભાવે શું છે એ પદમાં છે ને, અમે કેવા પુણ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. એટલે અહીંયા છે ને, જો વિશ્વના કરારો લાવે છે બેકરારી, તેમાં મિશ્ર ચેતન દાવા કરે કરારી, આરોપી માઈ જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી. આ મિશ્ર ચેતન દાવા કરે. આપણે બધામાંથી મુક્ત થઈ ગયા, આ કરારોમાંથી મુક્ત થઈ ગયા, બેકરારીમાંથી મુક્ત થઈ ગયા, મિશ્ર ચેતન દાવા બધામાંથી મુક્ત થઈ ગયા. આ એટલું અદ્ભુત વસ્તુ આજે નીકળી. વાત સમજે કે ના સમજે? એમને આજે પૂછ્યું ને, તીર્થંકરોની તિજોરીમાં શંકા કરે છે, સત્ય ઉપર શંકા. તીર્થંકર તો એબ્સોલ્યુટ થઈ ગયા. ખાલી ગાડીમાં બેસે તો વિશ્વાસ છે, પાણી પીવે છે એમાં વિશ્વાસ છે, પણ તીર્થંકરોના જ્ઞાન ઉપર વિશ્વાસ નથી. બોલો આ કેમનું કરવાનું? કેટલા બધા બહિર્મુખ થઈ ગયા છે.
સાચું ને, આખું એમ કે ને 180 ડિગ્રી યુથ દાદાએ તમને આખું 180 ડિગ્રી કરેક્ટ કરી દીધું છે, પણ હજી ઉપયોગ જ પરફેક્ટ આવતો નથી બધું. ખ્યાલ રાખે વસ્તુ સમજવાની. શું કહે છે ભૂમિ? એટલે આ જ્યાં સત્સંગ થયો ને એમાં તો મને એવું લાગ્યું કે આમ એવું લાગે કે અનંત અવતારોથી જે આમ ઉઘાડી આંખે જે ઊંઘતા હોય ને અમે, અને અમને આમ ઢંઢોળ્યા હોય ને બરાબરના, એવું લાગ્યું કે કેટલા અનંત અવતારોથી વિતરાગોનું સમજણ કે જે વાત છે. હું તો આમ કહેવાય કે ધર્મે હિન્દુ છું, તો આ તીર્થંકર શું કે વિતરાગ શું, એમની વાણી શું, એ તો બહુ પલ્લે જ પડે ને એવું થાય. બરાબર. અને એવા સમયમાં આ વાણી અહીંયા આવવી અને વાત નીકળવી એ અદ્ભુત લાવો છે મારા માટે, એવું લાગે છે. અદ્ભુત લાગે છે, અદ્ભુત. ઢંઢોળિયા ઢંઢોળ્યા એવું લાગે, બરાબર. એટલે કુંભકર્ણ થી બી વધારે. હા, કુંભકર્ણ કઈ એવું ના છે. કહેવાય. એટલે એવું જ લાગે કે જગત તો બહાર 6 જ મહિને છે. જાગતો હતો ને 6 મહિને ઊંઘતો હતો. હા, તો અનંત અવતાર થી ઊંઘતી હતી જ. એક અવતાર ને અનંત અવતાર થી. એટલે કેટલું બધું અટકી જવાય છે એક નાના નાના વ્યવહારમાં. એક હમણાં બર્થડે ગઈ, ખાલી સેલિબ્રેશન ના કર્યું કે કંઈક મારી ઈચ્છા પૂરી ના કરી તો હું અટકી ગઈ. અટકી ગઈ. સાસુમાએ 2 શબ્દ સારા કીધા, વખાણ્યા, રસોઈ સારી બની, અટકી અટકી ગઈ. એટલે એવું થાય કે કેટલું 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 આમ અટકી જવાય છે. નાના નાના વ્યવહારો અત્યારે દેખાઈ ગયા બધા. દેખાઈ ગયા બધું. હા, સરસ રીતે. ઢંઢોળી દીધી. ઢંઢોળી નાખ્યા. એટલે અનંત અવતાર થી ઊંઘતા હતા. ઊંઘતા હતા, ઉઘાડી આંખે ઊંઘતા હતા. બંધ આંખે નહીં, ઉઘાડી આંખે. હા, એવું લાગે કે હું જે કરું છે બરાબર છે, હું જે બોલું છે બરાબર છે, સામેવાળાને કશી ખબર પડતી નહીં. જો અંસાબેન કેટલી ઉંમર છે? મારી 40. છે આવું ઊંઘતા ને ઢંઢોળ્યા. આ કુંભકર્ણ જેવું નહીં, આ તો અનંત અવતારથી ઉઘાડી આંખે ઊંઘું છું એમ કે. એ આ ઉઘાડી જે બંધ આંખે ઊંઘતા હોય ને તો ઉઠી જાય, ઉઘાડી આંખે તો ઉઠે જ નહીં. તીર્થંકર કે જ્ઞાની સિવાય ઉઠે જ નહીં. આ સાધુ સંતોને તો ઓટીમાં લઈને ફરે બધી વસ્તુ. હા, એવું જ એવું જ. વાત સમજાય ને? કોઈ ધર્મના ગાંઠ દાન આપીને, વાત સમજાય ને, મંદિર બાંધીને એવા રૂપાળા થઈને ફરીએ, બધું થઈને ઓટીમાં લઈને ફેરવે. અને સાધુને તમારે પેલો કે ગોળ ને ગોળ. સાધન તરીકે જ ઉપયોગ કરીએ, એને વાપર્યા જ કરીએ કે સાહેબ મારે આ હોસ્પિટલનું ઓપનિંગ કરી આપો, આ બિલ્ડિંગનું ઓપનિંગ કરી આપો. કરોડ રૂપિયા કમાય, વાત સમજાય ને, 100 કરોડ કમાય, 1 કરોડ આપે. આ ધંધા સાધુને વેપારમાં ગાલી દીધા. અને આ મળ્યું તો હવે સાધુની ઓટીમાં આવી ગયા તમારે. ખરું ખરું. તો કામ થઈ ગયું તમારે. આ ઊંઘતાને ઢંઢોળી દીધા બધી. ખ્યાલ રાખે. 2 મિનિટ કીર્તન કેટલાય. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનો કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના જીવો સુખ અને શાંતિને પામો, જગતના જીવો સુખ અને શાંતિને પામો. જગતના જીવો મોક્ષને પામો. જગતના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.